કેટલા સમય સુધી તું આમ ભાભીનો ફોટો હાથમાં લઈને રડ્યા કરીશ? જો ભાભીનું આયુષ્ય પૂરું થઈ ગયું એટલે એ તો એમના રસ્તે હાલી નીકળ્યા, પણ તારી પાસે તો તારી આખી જિંદગી પડી છે. ભાઈ થોડુંક તો વિચાર. આ તારા ઘરના લોકો તને સમજાવી રહ્યા છે, હું પણ સમજાવી રહ્યો છું. થોડુંક તો તારા મગજમાં ઉતાર કે જે વયા ગયા છે ને એને તું કે હું કોઈ રોકી શકવાના નથી. પણ હવે આપણે આપણી જિંદગીમાં આગળ વધવું જોઈએ. જો સાગર, સમજવાની કોશિશ કર કે મારું જીવન તો પૂરું થઈ ગયું એવું લાગે છે, અને આ જે કંઈ પણ બન્યું છે ને એ હું ભૂલી નથી શકતો. ખોટું થયું છે મારી સાથે. આવી રીતના મને છોડીને જવાની શું જરૂર હતી? આદિત્ય, સમજવાની કોશિશ કરો. જે આ દુનિયામાં જન્મ લે છે ને એ મૃત્યુ પણ પામે છે. જો તમે છે ને આવી રીતે દુઃખી ન થાઓ. ભગવાનને એવી તો વળી શું જરૂર પડી હતી? મારી પત્નીને જ મારાથી છીનવી લીધી. અરે મને તો મધદરિયે મૂકીને જતી રહી. જુઓ, તમે ઘરે આવો છો, મારી સાથે બેસો છો, એના માટે હું તમારો આભાર માનું છું, પણ મને એકલો મૂકી દો. પણ આજે મારા ભાઈ, જ્યારે ભાભીને ખબર પડશે કે તું એના વિયોગમાં સાવ એકલો પડી ગયો છે, તો તારું જીવન જીવવાનું જ બંધ કરી દીધું છે, તો શું એમના આત્માને શાંતિ મળશે? તો શું કરું? જેમ જીવતો હતો એમ જીવવા લાગુ? અરે એને ખબર પડશે કે મારા ગયા પછી આદિત્યને કંઈ જ ફરક નથી પડ્યો. એ તો એમની રીતે જિંદગી જીવી જ રહ્યા છે. હું હતી તો પણ જીવતા હતા ને હું નથી તો પણ જીવે છે. એનું નામ જ જિંદગી છે ને. મારાથી નહીં જીવાય એવી જિંદગી મારાથી નહીં જીવાય. આદિત્ય, ખોટી જીદ ના કરો. ક્યાં સુધી આવી રીતે દુઃખી રહેશો? અને હવે આ હકીકત છે, અને સ્વીકાર કરીને આગળ વધો. હું તો કહું છું કે તમે છે ને મારી સાથે મારા ઘરે ચાલો. હા, ગામિની એકદમ સાચું કહે છે. અને તમે તમારું નહીં તો કમસે કમ તમારા પરિવારનું તો વિચારો. તમારી સાથે સાથે તમારો પરિવાર પણ દુઃખી થઈ રહ્યો છે. કોઈ દુઃખી નથી થતું. અને રહી વાત મારી, તો હું ક્યાંય નથી જવાનો, અહીંયા જ રહેવાનો છું આશાની સાથે. ખોટી જીદ ના કરો. આ ઘરમાં આશા મને બધી જગ્યાએ દેખાઈ રહી છે, મારી સાથે વાતો કરી રહી છે, અને હું એને મૂકીને જતો રહું? મારાથી એ નહીં થાય. એટલા માટે જ કહીએ છીએ કે તમે મારી સાથે મારા ઘરે ચાલો. હા, અને જ્યાં સુધી એકલા રહેશો ને ત્યાં સુધી આ એકલપણું તમને ખાઈ જશે. જો જ્યારે આશાને ખબર પડી કે એને ટ્યુમર છે, ત્યારે એને મને ફોન કર્યો હતો. એને કહ્યું હતું કે એની પાસે હવે વધારે સમય નથી. એના ગયા પછી હું તમારું ધ્યાન રાખું. મારી પાસે પ્રોમિસ માંગ્યું હતું, અને મેં એને પ્રોમિસ કર્યું છે. મારી ફ્રેન્ડના પતિ છો તમે. હું તમને આવી રીતે એકલા નહીં મૂકી શકું. તમે અમારી સાથે અમારા ઘરે રહેશો ને તો તમારું મન લાગ્યું રહેશે, મન હળવું થઈ જશે તમારું. આશાએ તને વાત કરી હતી? હા. મારાથી શું કામ વાત છુપાવી? મને પણ જણાવી દીધું હોત તો. આજે દુઃખ થઈ રહ્યું છે ને એટલા માટે થઈ રહ્યું છે. કદાચ વાત જણાવી હોત તો હું જીવી લેત એની સાથે થોડા દિવસો. કદાચ કહી દીધું હોત તો શું થઈ જવાનું હતું? જે નસીબમાં લખ્યું છે તમે બદલી શકત નહીં ને. જો આદિ, પ્લીઝ મારા ભાઈ, સમજવાની કોશિશ કર. આશા માટે હું આવવા તૈયાર છું. બેસ.
આવો બેસા આ બેટા. પપ્પા આમનું નામ આદિત્ય છે. મારી ફ્રેન્ડ હતી ને આશા, હા હા જે થોડા સમય પહેલાં હા એક્સપાયર થઈ ગઈ. હા એ જ આ એમના પતિ છે, આઈ મીન હતા. હા છું જ. આ ફોટો ને આ ભાઈને અહીંયા સાથે લાવી. પપ્પા આશાને ગયા પછી આદિત્ય બહુ એકલા પડી ગયા હતા. હંમેશા આશાના ફોટાની સામે રડ્યા કરતા હતા. ખાવા પીવાનું પણ ભાન ભૂલી ગયા હતા. એમને આશાના જવાનો ઘણો આઘાત લાગ્યો હતો અને મેં વિચાર્યું કે એમના ઘરે રહેશે ને તો આવી રીતે દુઃખી જ રહેશે, હા એટલે એમને આપણા ઘરે લઈ આવી. થોડા દિવસ અહીંયા રહેશે. આપણા બધાની વચ્ચે તો થોડા દિવસ નહીં રહું. જુઓ, હા, આશાએ તમને કીધું હતું કે મારું ધ્યાન રાખજો, તો તમે મને કહ્યું કે તમે ચાલો મારા ઘરે, એટલે હું આવી ગયો. હું અહીંયા રહેવાનો નથી. અરે જો બેટા, અહીંયા જ રહેવાનું છે. અને મારી દામીની જે કહે ને એ સાચી વાત છે. તમે ત્યાં રહો ને એકલા તો આ તમને બધી આ એકલતા કોરી ખાહે. આશા તો હતી જ એવી. અને તમને શું એવું લાગે છે કે ખાલી તમને જ યાદ આવે છે? શું અમને આશાની યાદ નહીં આવતી હોય? એની સ્માઇલ, એની વાત કરવાની ઢબ, મસ્તીખોરી એવી હતી. બધાને એની યાદ આવે જ. પણ એવું થોડું જરૂરી છે કે જે સારું વ્યક્તિ હોય એ આ દુનિયામાં અમર રહી જાય. અરે સારા વ્યક્તિની તો ભગવાનને પણ જરૂર હોય છે. એટલે તમે જે તમારી પત્ની ગુજરી ગઈ ને એની પાછળ આમ દુઃખી નહીં થાવ. અને શું તમે એમ માનો છો કે તમે આવી રીતે આખો દિવસ ઉદાસી રહો અને એની પાછળ રડ્યા કરશો તો શું આશાના આત્માને શાંતિ થાય? નહીં, એ જ્યાં હશે ને ત્યાં બિચારી દુઃખી થાય. એટલે તમે તમારું આ જીવન જીવો. અને આ સફેદ કપડાં પહેરવાન આવું બધું ઉદાસીમાં રહેવું ને એની કરતાં જિંદગી જીવવા જેવી છે. અને નવરંગી જિંદગી છે તો એને જીવી લો. હતી જ, અને જીવતા જતા અમે બંને સાથે. પણ ખબર નહીં કેમ અમે લોકો એટલા ખુશ હતા કે ભગવાને જોઈ નહીં શક્યા હોય, અને એટલા માટે જ આવું થયું છે. અને હવે હું ક્યારેય જેવી રીતે જીવતો હતો એવી રીતે નહીં જીવી શકું. એક વાતનો જવાબ આપો તો. આ તમે ખુદને ભગવાન કરતાં પણ મોટા માનો છો, મહાન માનો છો? ભગવાનને માનતો બંધ થઈ ગયો છું. અરે ભગવાને શું ખબર કે કોઈ સારું કંઈ થવાનું હોય એટલે જ ભગવાને એની પાસે લઈ લીધી હોય? અને ભગવાનને તમે શું કામ દોષ આપો છો? કારણ કે સારા વ્યક્તિની તો ભગવાનને જરૂર હોય છે. તમારી સલાહની જરૂર નથી મારે. જુઓ, પણ સહકારની છે, સાથની છે. અમે તમને સલાહ નથી આપતા. તમને ખાલી સમજાવવા માંગીએ છીએ કે કોઈના જવાથી આપણું જીવન અટકી નથી જતું. ખબર છે મને, તમને દુઃખ લાગ્યું છે, તમે ઉદાસ છો, એકલા થઈ ગયા છો. પણ આ બધું કરવાથી આશા પાછી તો નહીં આવી જાય. થોડો સમય હજી વીતવા દો, એટલે કદાચ હું બધું ભૂલીને ફરીથી મારું જીવન જીવવા લાગીશ. એટલા માટે જ, એના માટે છે ને તમને લોકોની જરૂર પડશે, એ લોકોના સાથની જરૂર પડશે. હા, હસવા માટેનું કંઈક તો કારણ જોશે ને. હા, સાચી વાત છે દામિનીની. અને જો તમે ત્યાં એકલા રહો ને તો આશાની વધારે યાદ આવશે. તમે એને નહીં ભૂલી શકો. એટલે જરૂરી છે કે તમે અહીંયા જ રહેવાનું તમે રાખો. રહેશે. આશાએ મને કહ્યું છે, એટલે કીધું હતું કે હું તમારું ધ્યાન રાખું. હવે હું મારી ફ્રેન્ડને દુઃખી તો ના કરી શકું ને, એટલે એને જે મને કહ્યું છે એ તો હું કરીને જ રહીશ. પછી સામેવાળાને માનવું હોય તો માને, ના માને તો કંઈ નહીં. જબરદસ્તી તો જબરદસ્તી. મને જવાબ આપો, એક વાતનો જવાબ આપો. એવું આ દુનિયામાં કયું ઘર છે જ્યાં મૃત્યુ જ ન થયું હોય? અરે દીકરાનું મૃત્યુ થાય, માનું મૃત્યુ થાય, બાપનું મૃત્યુ થાય. અરે સગો દીકરો હોય, 1 વર્ષનો હોય, આપણે એને કેવો રમતો હોય, રમતો જોતા હોય, કેવી આપણી પાસે સ્માઇલ કરતો હોય, અને એ અચાનક ગુજરી જાય છે. તો શું એની પાછળ આપણે જીવવાનું બંધ કરી દેવાનું? તમારી બધી વાતો સાચી હશે, પણ અત્યારે તમારી કોઈ વાતનો અસર મારા પર નહીં થાય.
સારું, હું તમને તમારો રૂમ બતાવું. ચાલો. હા. આ સાકુ રોવે છે કે હવે મારો ઇસ્તેમાલ કરો હે તો કરો ને, ક્યારે કરવાનો છે? હવે લેવાનું જ હોય ને. અને આ હું કહું, આ ડુપ્લિકેટ દારૂ આવી ગયો હા તો હે હા તો એ તો રોજ આવે છે. તો હવે કંઈક કરો ને બોટલનું. નહીં, આ બધું તારે મારા ઉપર જ આધાર રાખીને બેસવાનું છે. શું કરું? જો ભાઈ, હું છે ને વ્હાઈટ કોલરમાં ગુંડો છું, યાદ રાખજે. અમારી ઘરે કોઈને ખબર નથી કે હું શું કામ ધંધા કરું છું. આ ખાલી મારા કામ ધંધા જ એવા છે. બાકી એકદમ શરીફ માણસ છું. એટલે તું છે ને આ પેલા ચાકુ છે ને અંદર મૂકી દે, કોઈ જોઈ જશે. હા, અત્યારમાં છોડી દે, આપણે પછી બધી વાતચીત કરીએ છીએ. માનું છું કે તારી પાસે મારે લેતી દેતીના સંબંધો છે, પણ શાંતિથી સમજી લઈશું આપણે. હા, આજ સારી બ્રાન્ડનો દારૂ મંગાવવાનો થાય છે. કેમ થાય? કેટલા રૂપિયા જોઈએ છે કે ને? 3000 4000 જોઈએ છે? 4500ની બોટલ આવે છે. ખબર જ હતી. આ તારે પૈસાની જ ઉઘરાણી છે, બાકી બીજું કંઈ લેવા દેવા નથી મારી સાથે. કેમ તું ઓલા મહિલા હારે બાજો તેનો પગ કોણે ભાંગ્યો હતો? અરે પણ તે પગ ભાંગ્યો તો મેં પૈસા આપ્યા હતા ને તને. ભૂલી પણ ગયો કે મેં તને પૈસા. આ તમારા નશેડી લોકોનો વાંધો જ આ છે. આ તમે લોકો જેને 2 પેક માર્યા પછી બધું જ ભૂલી જાવ છો કે અમે શું કર્યું હતું તમારા માટે ને શું નહીં. યાદ તો એટલું જ રહે છે કે તમે અમારા માટે શું કર્યું હતું. એ વાતે યાદ છે. જો હમણાંથી છે ને હું ટેન્શનમાં છું. માટે પ્લીઝ તું છે ને મને આવી રીતે ડિસ્ટર્બ ના કર. તને પૈસા હું આપી દઈશ, પૈસા સમજો? સમજી ગયો. હા ચલ. હા તો તું જા અત્યારમાં. ને જો આ ચાકુ છે ને તું મૂકી દે. અહીંયા કોઈ નાના છોકરા બોકરા રખડતા હશે, જોઈ નાનું જશે. છોકરું રોતું હોય તોય દેખાડું ને તોય સાનું રહી જાય. અરે અશોક, તું સમજતો કેમ નથી મારો? દામિની, બેસ ને થોડી વાર. તું જા, મળીએ પછી. પૈસા મોકલી દઈશ. હા. મોકલી દઈશ. બેસ ને થોડી વાર. બેસ ને પ્લીઝ. હાથ તો નહીં પકડ. અરે બેસાડવા માટે હાથ પકડ્યો છે, એમાં શું થઈ ગયું? શું કામ છે? જલ્દી બોલ, મારી પાસે સમય નથી. શું કરે છે આજકાલ? નથી ફોન, નથી મેસેજ, કાંઈ જવાબ નથી આપતી. ટાઈમ નથી ને એટલે, અને ફોન પણ. જો તું ઘણીવાર મને અવારનવાર આપણે બંને વચ્ચે વાતચીત થતી હોય છે, પણ હવે કેમ ટાઈમ નથી? સાંભળ્યું છે કે તારી ઘરે કોઈ આવ્યું છે રોકાવા માટે. કોણ છે? આપણા બંનેને વાત નથી થતી, પણ છતાંય તને બધી જ ખબર હોય છે કે મારા ઘરમાં શું થાય ને શું નહીં. ખબર તો હોય જ ને. આ ટપોરી વેડા છે ને બંધ કરી દે. હા, ટપોરી? અને હું ક્યારથી? તે મને ક્યારે ટપોરી વેશમાં જોયો? ક્યારેય ટપોરી જેવો તારા લાગ્યો છે? બનવાની કોશિશ ના કર, મને બધી જ ખબર છે. શું ખબર છે? કે તું શું કરી શકે છે ને શું નહીં. હા, મારા ઘરે કોઈ આવ્યું છે. મારી ફ્રેન્ડ હતી ને એક, જે એક્સપાયર થઈ ગઈ છે, એનો હસબન્ડ છે, મારા ઘરે રોકાવા આવ્યો છે. હું જ લઈને આવી છું. તને કઈ વાંધો છે? વાંધો તો હોય જ ને. આવી રીતે ફ્રેન્ડના હસબન્ડને ઘરે લઈને થોડી અવાય. શું તું કામ? વિચાર તો. શું કામ ને લઈને અવાય? તું જ કે ને, વિધુર છે. લઈને અવાય. જેની પત્ની મરી ગઈ હોય એ છોકરાને ઘરે લઈને આવે અને આપણા ઘરમાં રહેતો હોય, ખાતો હોય, પીતો હોય, તો પછી લોકો વાતો કરે. અને આમાં તારી જ હલકી થશે, બીજા કોઈની નહીં. રાઈટ, લોકો વાત તો કરે, પણ કયા લોકો વાત કરે ખબર છે? તારી જેવા લોકો વાતો કરે. અને લોકો શું વાત કરે છે ને એનાથી મને કોઈ ફરક નથી પડતો. જેને જે વાત કરવી હોય એને કરી શકે છે. દામિની, તું મને સિરિયસલી કેમ નથી લેતી? આ તને ખબર છે શું કામ આવું બધું કરી રહ્યો છું? જાણે છે તું? શું કામ? પ્રેમ કરું છું તને, તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અને મેં તો જેને મારા ઘરે વાત પણ કરી દીધી છે. બસ હા, મારા મમ્મી વાત લઈને તારી ઘરે આવે ને એટલી જ રાહ જોઈ રહ્યો છું. હા, તું નાનો હતો ત્યારે તને માથામાં વાગી ગયું હતું, પછી ઓપરેશન નહોતું કરાવ્યું? મને લાગે છે આ બધું એના લીધે થઈ રહ્યું છે. અરે મને કંઈ નથી વાગ્યું. અને તું છે ને વાતને ફેરવ નહીં. ઓ ગોડ, તું આવી રીતે નહીં સમજે ને. જો, મને છે ને મારી લાઈફ જીવવાનો અધિકાર છે. મારે ક્યાં, શું, કેવી રીતે, કોની સાથે રહેવું, આઈ નો. અને તારા એકના પ્રેમ કરવાથી કાંઈ નહીં થાય. મારી પણ મંજૂરી જોશે ને. અરે તો પછી કરને મને પ્રેમ. હું ક્યાં તને કંઈ ના પાડું છું? હા, આમ જો આપણા બંનેની જોડી જામશે
આ બંને એજ્યુકેટેડ છીએ. આ તું અને હું આપણે સાથે કોલેજ પણ કરી ચૂક્યા છીએ એટલે એકબીજાને સમજીએ પણ છીએ. તો શું વાંધો છે મારી સાથે? વાંધો છે મને તારાથી વાંધો છે, તારી આસપાસ રહેતા લોકોથી વાંધો છે. કેમ? આ હું નથી વ્યવસ્થિત? મતલબ કે મારા ચહેરામાં કોઈ ખોડ ખાપણ નથી, બધી રીતે એકદમ હેન્ડસમ દેખાઉં છું અને ખાસ કરીને તારા માટે 100% લાયક છું. જે હોય તે, પણ આજ પછી આદિત્ય વિશે ક્યારેય વાત ના કરતો. અચ્છા, મતલબ આદિત્ય નામ જે એનું, જે નામ હોય તે છોડ ને. આપણે નામ સાથે ક્યાં કઈ લેવા દેવા છે? તું એને ઘરની બહાર કાઢી મૂકજે, મારી સાથે લગ્ન કરી મારી લે. ફ્રેન્ડનો પતિ છે અને એને સાચવવું, એનું ધ્યાન રાખવું એ મારી જવાબદારી છે. મારી ફ્રેન્ડ આ દુનિયામાં હયાત નથી, તો હવે એનું ધ્યાન હું રાખીશ. ચોપ દામિની, મને લાગે છે આમાં સીધી રીતે તો માનશે જ નહીં. આના માટે કંઈક તો વિચાર કરવો જ પડશે. હાસો કહેતો જ હતો ને કે ચાકુ રડી રહ્યું છે. લાગે છે કે ચાકા માટેનું કામ આવી ગયું છે. ચાલ, એ જ સહી. હાય. હાય. ક્યારની અવાજ કરું છું, સંભળાતું નથી? હા, નહોતું સંભળાયું. ક્યારે આવી? પછી બહાર કોણ છે? ક્યાં બહાર? બહાર કોઈ બેઠું છે, સ્ટ્રેન્જર. વ્હાઈટ કપડાં પહેર્યા છે? સ્ટ્રેન્જર નથી. મારી એક ફ્રેન્ડ હતી, ખબર છે? આશા. જે ડેથ થઈ ગઈ એ? એ જ. એમના પતિ છે. પણ તો બહાર શું કામ બેઠા છે? અંદર બોલાવ. આઈ મીન એ અહીંયા જ રહે છે. ક્યારથી? થોડા દિવસથી. તો તારી ફ્રેન્ડ આશાનો હસબન્ડ અહીંયા શું કામ રહે છે? જો તું મને વાત કર કે શું છે. સ્ટ્રેન્જર લાગે છે મને તો, જો. અજીબ લાગે છે થોડું. કઈ અજીબ નથી. તું જેવી રીતે મારી ફ્રેન્ડ છે ને, એમ આશા પણ મારી કોલેજ ફ્રેન્ડ હતી. એના અને આદિત્યના લગ્ન થયા અને પછી એને ખબર પડી કે એને ટ્યુમર છે. ઓહ, તો અને એમાં ને એમાં ડેથ થઈ ગઈ છે. રાઈટ. અને આ પાગલ નથી બિચારો, આશાને ભૂલી નથી શકતો. ભૂલવાની ઘણી કોશિશ કરે છે. પણ દામિની, એમાં તું શું કરી શકે? આઈ મીન હવે અહીંયા રહેશે તો થોડી એની જિંદગી સુધરી જવાની છે. એને ક્યાંય સારી જગ્યાએ મોકલ, કોઈ એવા લોકો સાથે જ્યાં એના જીવનમાં રંગો ભળે. તો મારાથી વધારે સારું ધ્યાન કોણ રાખી શકે? અરે એ મારી ફ્રેન્ડ હતી. હવે એના ગયા પછી એને મને કહ્યું હતું કે હું આદિત્યનું ધ્યાન રાખું, એટલા માટે હું એમને અહીંયા લઈ આવી છું. આ ઘરે તો છે ને રોટલું થઈને બેઠા હતા. જ્યારે જો ત્યારે રડ્યા કરતા હતા. એટલે થયું કે અહીંયા રહેશે ને તો ધ્યાન પણ રાખી શકીશ. દામિની, તું સાચું બોલ. તું શું વિચારે છે એના વિશે? કારણ કે તું આટલી બધી પણ સમજદાર અને ડાહી નથી. હો, મારી ફ્રેન્ડ છે, ઓળખું છું તને હું. જો મેં છે ને એક નિર્ણય કર્યો છે. લો, એ તો તું રોજ સવારે કરે ને સાંજે બદલી જાય. શું? હા, નહીં બદલાય. હા તો નિર્ણય સંભળાવ મને. મેં નિર્ણય લીધો છે કે હું આદિત્ય સાથે લગ્ન કરીશ. વોટ? તું પાગલ થઈ ગઈ છે? બિચારો એક તો આમ પણ એનું મગજ કામ નથી કરતું. બિચારો દુઃખમાં છે, એની પત્ની ઓફ થઈ ગઈ છે, એનું દુઃખ એને નહીં ભૂલાતું હોય અને હવે તું લગ્નની વાત કરે છે. હા, તો એને એમાંથી બહાર કાઢવા માટે જ તેને જો એ છે ને પાછળ એક બહુ મોટું રહસ્ય છે જે તને નહીં સમજાય, હું તને કંઈ પણ નહીં શકું. એ તને પ્રેમ કરે છે? આઈ થિંક તો નહીં. તો તું કેવી રીતે કહી શકે લગ્ન કરવા છે? વાત તો કરી શકું ને. મારા મનની વાતો મનમાં જ કેવી રીતે રાખીશ? જો આઈ નો કે એના પત્નીને ઘણો પ્રેમ કરે છે, પણ હવે તો કરતા હતા. પણ એ તો કરે છે ને. ઓહ, કરે છે. એ તો હવે અમારા વચ્ચે રહી નથી, તો એને જીવનમાં આગળ તો વધવું પડશે ને. અને મારે એક દિવસ લગ્ન તો કરવાના જ હતા, તો કોઈ બીજા સાથે શું કામ? એની સાથે શું કામ નહીં? તો મારો ભાઈ તારી રાહ જોઈને બેઠો છે, એનું શું? એ બિચારો છે કે તારા ભાઈનું નામ ના લઈશ.
એ તો એનો બધો ગુસ્સો છે ને તારા ઉપર નીકળી જશે. કેમ ભાઈ, મેં શું કર્યું છે? તારો ભાઈ મવારી, ઇડિયટ, લુચ્ચો, લફંગો એ તો મને ખબર છે, પણ એનું શું છે? રસ્તે મળ્યો હતો હમણાં, લોહી પીતો હતો મારું. એ તો મારું રોજ પીવે છે દામિની. નવી વાત કર, ઇન્ટરેસ્ટ. તારા ભાઈને શું પ્રોબ્લેમ છે કે મારા ઘરે કોણ રહે છે ને કોણ નહીં? એને મને સલાહ આપવાની શું જરૂર છે? અરે મારી લાઈફ છે, મારે જે કરવું એ કરી શકું છું. હા હા, કરી શકે તું, પણ તને જો- એને તો નથી મોકલી ને અહીંયા? બિલકુલ નહીં. કોણે કહ્યું તને? હું તો તને મળવા આવી હતી, મને થયું કે એને મોકલી છે. તો ઠીક છે, જઈને તારા ભાઈને કહી દેજે કે તું લગ્ન માટે ના પાડે છે. અને હું કોની સાથે લગ્ન કરવાની છું? આદિત્ય સાથે. આદિત્ય સાથે. પણ આદિત્ય હા પાડે પછી? આદિત્ય હા પાડે, હા જ પાડશે. હા પાડે પછી એની ફેમિલીમાં કોઈ, કોઈને પૂછવાની જરૂર નથી. તારા કે પપ્પા? પપ્પાને પૂછી લઈશ. પપ્પા શું કામ ને ના પાડે? જો આદિત્ય અને પપ્પા બંને માનશે ને તો જ હું લગ્ન કરીશ, અને જો પણ એની સાથે જ કરીશ. નહીં માન્યા તો કુંવારી રહીશ ને. તો દેવાંગને ચોખ્ખી ના પાડું કે રાહ જ ના જોવે? પૂરેપૂરી ના. સારું આદિત્ય. હા ના. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. દેવાંગ, શું? હું વિચારું છું કે આપણે તારા મામાને ત્યાં જઈ આવીએ. હા જો, તારા મામાનો 10 વાર ફોન આવ્યો છે, કહેતા હતા કે બેન તું આવતી નથી, ભાણિયાને લઈને આવજે. તો તું છે ને ઓફિસમાં 4-5 દિવસની રજા લઈ લે. નથી મળી શકે એમ હા મમ્મી? કેમ? તેજી ચાલે છે. હવે આટલા ખરા સમયમાં મને કોણ રજા આપશે? જો તારા મામાએ કહેતા હતા આ ભાણિયો કમાતો થયો ને ત્યારથી મામાને ભૂલી ગયો છે, નહીંતર નાનપણમાં તો મામાના ઘરે 2-2 મહિના રહેતો હતો. જો હવે તને તો ખબર છે કે તારા મામી નથી રહ્યા અને તારા મામાના દીકરા અમેરિકા જઈને વસી ગયા છે. એ બિચારા એકલા પડે છે. હવે હું કહું છું કે અહીંયા આવી જાઓ, પણ ધંધો પણ લઈને બેઠા છે, એ આવી શકે એમ નથી. તું આ તારી તેજીનો સમય પતે ને પછી મને કહે તો આપણે 2 દિવસ તો 2 દિવસ મામાને ત્યાં જઈ આવીએ. જઈશું, સમય આવશે ને ત્યારે જઈશું. હા મમ્મી, મારે તમને ખાસ વાત કરવી છે. આ તમે તમારી લપ મૂકો તો વાત કરું ને. બોલો, શું વાત કરવી છે? જાણે તારી વાતમાં તો એટલો બધો ઇન્ટરેસ્ટ હશે ને મને કે ન પૂછો વાત. મેં તમને પેલી નરેશભાઈની દીકરી, હા મારી ફ્રેન્ડ દામિની, એની વાત કરવાની કહી હતી આ લગ્ન બાબતે. તો શું કર્યું પછી? હા, લગ્ન બાબતે છો ભૂલી ગઈ છું એમ નહીં કહેતા મમ્મી. મેં કેટલી વાર તમને કહ્યું છે કે દામિની સાથે. હું પણ એ જ કહેવા આવી, તમે ભૂલી કેમ જાઓ છો? મમ્મી મેં કહ્યું હતું ને કોફી પીવી છે. ક્યાં કોફી? કોફી હા બનાવવાની બાકી છે, ભૂલી જ ગઈ. હમણાં બનાવી આપું મીરા. કોફી બનાવી આવું. ના ના ના, ક્યાંય જવાની જરૂર નથી. પહેલા મારી વાત સાંભળો. મીરા, હું શું કામ બનાવું બેન? હા, હું મમ્મીને સમજાવી રહ્યો છું કે દામિની સાથે મારા લગ્નની વાત કરવાના હતા તો વાતને આગળ વધારો ને. આ સમજાતું નથી મમ્મી, કઈ વાતને અટકાવીને બેઠા છે. કોની હારે? પેલા નરેશભાઈની દીકરી દામિની હારે. હા મારી ફ્રેન્ડ દામિની. હા યસ, તારી ફ્રેન્ડ દામિની. તો બેટા એને એના ઘરે વાત કરતા પહેલા તારે એની સાથે તો થોડી વાત કરવી પડે ને. હવે તું એને ઓળખે છે. કેવી સલાહો આપે છે મમ્મી, જો ને કેવી સલાહો આપે છે. કોઈ છોકરી સાથે ડાયરેક્ટલી વાત કરવાનું કહે છે મને. સલાહ નથી આપતો, તો સાચી વાત કહું છું. અને આમ પણ તારે ક્યાં ને કિડનેપ કરવી છે? વાત કરવી છે ને વાત તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સાથે કરી શકે. ઠીક છે. હા મીરા, તું મુલાકાતનું ગોઠવ, હું વાત કરી લઈશ. મુલાકાતનું હા, તો વાત કરવા માટે મળવું તો પડશે ને મમ્મી. તો મને શું છે ભાઈ? તને શું છે શું? મહેરબાની કરીને ઝઘડવાનું ચાલુ નહીં કરતા. એક તો તમારા બંનેનું તો ઝઘડવાનું ચાલુ થાય છે ને તો પૂરું નથી થતું. મમ્મી, મેં એકવાર વાત કરી હતી દામિનીને, સમજાવવાની કોશિશ પણ કરી હતી, હા. પણ ના પાડી. ના પાડી? હવે એ તો તારા મોઢાનો વાંક છે ને, તો આવો દેખાય તો કોણ હા પાડે? અરે કેટલો સરસ દેખાવ છું. આ મમ્મી આખો દિવસ વખાણ કરતા નથી થાકતા અને તું કહે છે કે આવો દેખાય છે એટલે ના પાડી દીધી. વરને કોણ વખાણે? વરની માં. તો વરની માં તો વરની માં વખાણે તો છે જ ને. હા, અને આમ પણ શું ખોટ છે મારામાં મમ્મી? ના ના કહો ને તમે, શું ખોડ ખાપણ છે મારામાં? કોઈ ખોડ કાપડ.
દેખાવે તો બિલકુલ બોગસ લાગે છે અને કલરની ને કપડાની ચોઈસ તો એકદમ વાહિયાત. બસ ચૂપ. સવારમાં પેલા કૂતરા બિલાડા ઝઘડતા હોય ને એમ બંને ભાઈ બહેન ઝઘડવા બેસે છે. મને સમજાતું નથી તમને લોકોને કેમ સમજાવવા. અને હસ નહીં, તને તો છે ને એક લાફો મારીશ ને હા. તો સીધી થઈ જઈશ. બરાબર છે. અને આમ પણ કોમન સેન્સ વગરની વાત કરે છે એમ. અને છે ને આ ફાટલા પેન્ટ પહેરવાનું બંધ એને કર. સેન્સ છે, એને સેન્સ છે મમ્મી કે આવા કપડાં પહેરવાની સેન્સ એનામાં છે, મારામાં નથી. દામિની પણ આવા જ પહેરે છે. હવે આ દામિનીનું કરવાનું શું છે એ મુલાકાત કરવાની છે, હું રેડી છું. શાંતિ રાખ. મમ્મી જો મજાક મસ્તીની વાત પછીની છે, હા પણ મેઇન મુદ્દાની વાત એ છે કે મેં દામિનીને વાત કરી હતી. તે મને કહ્યું હતું ને હા વાત થઈ. હા પાડીને ચોખ્ખી ના પાડી. પણ ના શું કામ પાડી? કારણ તો કીધું હશે ને. મમ્મી દામિની કોઈને પ્રેમ કરે છે. કોઈને પ્રેમ કરે છે? કોણ છે એ વ્યક્તિ? કોને પ્રેમ કરે છે? હવે એ નથી ખબર, એ વિદુર છે એ મને ખબર છે. હવે એની બેનનો પતિ છે કે એની ફ્રેન્ડનો પતિ પણ કોઈ છે જેના મેરેજ થઈ ગયા હતા ને એ વ્યક્તિની પત્ની આ દુનિયામાં નથી. એ વ્યક્તિને દામિની પ્રેમ કરે છે અને જો લગ્ન કરશે તો એની સાથે. એને મને આવું ઘણા સમયથી કીધું તું ભાઈ, પણ તારું મન ન તૂટે એટલે હું વાતને વાળવાની કોશિશ કરતી હતી. શું મીરા કઈ ખબર પડે છે તને? હા સમયસર આ વાત જણાવી હોત તો મમ્મી આ પહેલા જઈને વાત ના કરી આવ્યા હોત. હા જુઓ મમ્મી, હજી વાત આગળ નથી વધ્યા. સામેવાળો છોકરો વિધુર છે, વિધુરને પ્રેમ કરે છે એટલે તમે એના પપ્પાની પાસે જશો ને એટલે 100% એના પપ્પા ક્યારેય પણ પોતાની દીકરીને કોઈ વિધુર સાથે પરણાવશે જ નહીં. બેટા, કોઈના મગજના વિચારને આપણે કંટ્રોલ ન કરી શકીએ. એને વિધુર સાથે લગ્ન કરવા છે, કોઈ ખોડ ખાપણવાળા વ્યક્તિ સાથે કરવા છે કે કોઈ સાજા વ્યક્તિ સાથે, એ એનો નિર્ણય હોય, આપણો નહીં. આપણને ગમતી વ્યક્તિ આપણી થાય એ વાત ખોટી. હા, એટલે અત્યારે તું નોકરીએ જા. હવે પછી વાત કરીશું આ વિષય પર. પણ મમ્મી પણ કંઈ નહીં, સમજે છે ને? હા ચલ, તારે ઓફિસ જવાનું લેટ થતું હશે ને? ચલ છોડતો જઈશ. જય શ્રી કૃષ્ણ મમ્મી. તારી સાથે વાત કરવી છે. તો શું આ વાત કરી રહી છે? શેની વાત કરો છો? તું સમજી જ શકે છે કે હું શું કહી રહ્યો છું. તને ખબર છે ને કે મેં આશા સાથે લગ્ન કર્યા હતા. અમે બંને પતિ પત્ની હતા. ખબર છે મને. તો પછી આ શું નાટક કરે જ તું? તે કહ્યું એટલે હું તારા ઘરમાં આવ્યો, અહીંયા રહી રહ્યો છું અને માનું છું, તારો આભાર માનું છું કે તે મને આશાની યાદ નથી આવવા દીધી. હંમેશા તું હસાવવાની કોશિશ કરે છે, મને વાતોમાં ફસાવી લે છે. તો પછી આ બધી વાતમાં મેં ખોટું શું કર્યું? ઘણું બધું ખોટું કર્યું છે. જેમ કે તું મારી સાથે લગ્ન કરવાની વાત કરે છે. હા, મેં ખોટું શું કર્યું ને એ પૂછ્યું છે. એ વાત તો મેં સાચી કરી છે. તો એ વાત જ ખોટી છે. તો આવું વિચારી પણ કેવી રીતે શકે? કેમ ખોટી છે? હા, તમે જ હમણાં કહ્યું ને કે તે મને ઘણી મદદ કરી છે, મને આશાની યાદ નથી આવવા દીધી, મને હસાવવાની કોશિશ કરે છે. તો તમારી ઈચ્છા એવી નથી કે જીવનભર તમારી લાઈફમાં કોઈ એવું વ્યક્તિ હોય જે તમને આશાની યાદ ના આવવા દે, તમને હસાવવાની કોશિશ કરે, તમારો સાથ આપે? હા, પણ હું કોઈ આવી ઈચ્છા નથી રાખતો. અને તને કહી દઉં કે તું ખોટી જ કહેવાય. આવું તું વિચારી ના શકે. કેમ ના વિચારી શકું? તું બહુ ડાઈ છે, સમજુ છું. અને સાચું કહું તો તું કુંવારી પણ છે. જરાક વિચાર કર. મારા અને આશાના લગ્ન થઈ ગયા હતા. હું એક વિધુર માણસ છું. આશા આ દુનિયામાં નથી. અને તું હવે મારી સાથે લગ્ન માટે વિચારે છે. હા. પોતાની જિંદગી શું કામ બગાડે છે? એમાં જિંદગી બગાડવાની વાત ક્યાં આવી? માનું છું કે તમારા અને આશાના લગ્ન થયા હતા. આશા જીવતી હોત ને હું આ વાત કરે ને તો કદાચ હું ખોટી હોત, પણ આશા હવે આપણી વચ્ચે નથી રહી. અને આ વાતે ને વાતે શું એકને એક વાત લગાવી છે, હું વિધુર છું. વિધુર છું તો શું થઈ ગયું? તમને જીવન જીવવાનો અધિકાર નથી? અધિકાર છે, હું ના નથી પાડતો. અને જો ને આ તું ને તારા પપ્પા રોજ જે મને સમજાવીને આ થોડો જીવ તો કરી દીધો છે.
પણ હજી કપડાં તો હું આ જ પહેરીશ. અને કંઈ વાંધો નહીં, મને કોઈ ઇશ્યુ નથી. વ્હાઈટ કુર્તામાં પણ સારા જ લાગો છો. દામિની, સમજવાની કોશિશ કર. જો મારે કેવું તો નહોતું, પણ મને લાગે છે કે હવે જે વાત છે એ મારે કહેવી જ પડશે. શું વાત છે અને શું વાત તું કરવાની અધૂરી કેમ છોડી દીધી? હા, બોલ ને, કઈ વાત કરવી પડશે? આજે તું બધી વાતની ચોખવટ કરી દે એટલે મને ખબર પડે. બોલવા દેશો? હું આ ઘર છોડીને જવાનો છું. તારે જે બોલવું હોય ને એ સમજી વિચારીને બોલી લે, પછી હું જઈશ. ફાઇન. કદાચ હું કહું ને તમારો નિર્ણય ફરી જાય. આપણે લોકો કોલેજમાં હતા ત્યારે મેં ખબર છે એકવાર તમને કહ્યું હતું કે હું તમને કંઈક કહેવા માંગુ છું. તમારી સાથે વાત કરવાની કોશિશ કરી હતી. હા, પણ ત્યારે તે વાત નહોતી કરી. મને આજે પણ યાદ છે. આશા મને હાથ પકડીને કેન્ટીન તરફ લઈ ગઈ હતી. હું એને કહેતો રહ્યો હતો કે આશા ઊભી રહે, દામિની કંઈ વાત કરવા માંગે છે. પણ તારી વાત હું સાંભળી ન શક્યો અને આશા સાથે જતો રહ્યો હતો. હા, ત્યાં જઈને આશાએ તમને કહ્યું કે તમારા ઘરેથી અને આશાના ઘરેથી તમારા બંનેના લગ્નની વાત ચાલે છે. હું ત્યારે એ કહેવા માંગતી હતી કે હું તમને પસંદ કરું છું, તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. પણ એટલી હિંમત જ ના આવી અને બીજા દિવસે ખબર પડી કે તમારા બંનેના લગ્નની વાત ચાલે છે. પછી એ વાતને મેં ત્યાં ને ત્યાં માંડી વાળી હતી. કોઈ દિવસ વાત કરવાની કોશિશ ન કરી. પણ કહેવાય છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. ભગવાને આજે મને એક બીજો મોકો આપ્યો છે. જે વાત અધૂરી રહી ગઈ હતી એ વાત પૂરી કરવાનો. તારા પપ્પાને પૂછ્યું છે તે? એની સાથે વાત કરી છે તે? જરાક વિચાર કરી લે પહેલાં. તારા પપ્પાને પૂછ અને પછી તું કંઈ વિચાર છે. તે મને અત્યારે વાત કરી એ બદલ આભાર તારો. કે તે દિવસની વાત તે મને આજે કરી. માનું છું કે તું મારા માટે વિચારતી હશે, મારા પ્રત્યે તને લાગણી પણ હશે, પણ એનો કોઈ મતલબ નથી દામિની. પપ્પા સાથે હું વાત કરી લઈશ. અને બીજી વાત એ કે જો ત્યારે મેં આ વાત કરી દીધી હોત તો તમારો જવાબ શું હતો? ના પાડી હોત આશાના કારણે, અને કદાચ તારું ત્યારે દિલ તૂટી જાત. પણ હું પપ્પા સાથે વાત કરી લઈશ. પપ્પા જે કે એ ફાઇનલ જવાબ રહેશે મારો. હું પણ એમની સાથે વાત કરીશ. મેં તને ચા બનાવવાનું કીધું, એ તું પાછી ખાલી હાથે આવી. પપ્પા, મેં તમને 2 દિવસ પહેલાં એક વાત કરી હતી. તમે હજુ એનો મને જવાબ નથી આપ્યો. શું વિચાર્યું તમે? બેટા જો સાચું કહું ને તો તે જે મને વાત કરી હતી ને એ બરાબર જ છે. જો આ આદિ છોકરો સારો છે, સમજદાર છે, ડાયો છે, બધા ગુણ એનામાં છે. પણ તે બીજી વાત કરી તારા લગ્નની એની સાથે, પણ એમાં મારું મન નથી માનતું. જો પપ્પા, મેં તમને વાત કરી હતી અને હવે તો આદિને પણ ખબર પડી ગઈ છે કે હું એમની સાથે લગ્ન કરવા માંગુ છું. તમને વાંધો શું છે? અરે પણ બેટા એ વિધુર છે અને તને તો સારા સારા છોકરા હું તને ગોતી દે અને એવા ચડિયાતા ઘર હું તને પહોંચાવી ને કે એમાં તું જોતી રહી જાય, તને આમ જો રાણીની જેમ રાખશે. તો એવું કોણે કહ્યું કે વિધુર છે તો મને સારી રીતે નહીં રાખી શકે? લગ્ન થઈ ગયા હોય તો શું જીવન જીવવાનું મૂકી દેવાનું પપ્પા? બેટા એ એનો પ્રશ્ન છે અને તું જે કુંવારી છો તને તો મનગમતો જીવન સાથી મળી જાય. આ વિધુર સાથે જે તે લગ્ન કરવાની જીદ કરી છે ને એ તો મારા મતે યોગ્ય નથી. એ ભલે વિધુર હોય, પણ પપ્પા તમને ખબર છે હું જ્યારે કોલેજમાં હતી ત્યારથી આદિત્યને પસંદ કરું છું. અનફોર્ચ્યુનેટલી એના અને આશાના લગ્ન થઈ ગયા એટલે મેં કંઈ વાત ના કરી. પણ સાચે જ હું આદિત્યને પહેલેથી પસંદ કરું છું. પહેલાં પણ એમની સાથે લગ્ન કરવા માંગતી હતી. તો હવે તમને શું વાંધો છે? જો બેટા તું એમ પહેલેથી જો એને પસંદ કરતી હોય ને, તું એની સાથે લગ્ન કરવા માગતી હોય ને તો હું
આમાં ના તો નહીં પાડી શકું, પણ તું હજી એકવાર વિચાર કરી જો. આ સમાજને હું મોઢું દેખાડી, બધાને એમ થાય ને કે હગો બાપ છે, એની દીકરી કુંવારી છે, સમજદાર છે, ડાય છે, દેખાવડી છે, બધી રીતે સારી છે, અને છતાં એણે વિધુરારે લગ્ન કરાવ્યા. તો શું થઈ ગયું? અને કદાચ તમારી મરજીથી હું બીજે ક્યાંક લગ્ન કરું, ત્યાં દુઃખી થતી હશ, તો આ સમાજ આવશે મને બચાવવા માટે, એ મારો સાથ આપશે નહીં ને? જો બેટા, હવે તારો એટલો બધો તે વિચાર જ છે ને તે જીદ કરી જ છે, તો તને તો ખબર છે કે તું નાની હતી ત્યારથી મેં તારી કોઈ ઈચ્છાને નકારી નથી. તું ગમે એ કહે ને, તું ગમે એ માગતી, હું તરત તારીમાં હાજર કરતો અને તરત તને આપતો. તો પછી હવે આ તારી જિંદગીનો સવાલ છે, તારી એની સાથે જીવન જીવવાનું છે, તેને તું બધી રીતે વિચારવાને સક્ષમ છો. તો પછી હવે આમાં હું કોણ ના પાડવા? મેં તો બધું વિચારી લીધું છે. પ્રોબ્લેમ એક જ વાતનો છે, આદિત્ય એ આ વાતને સમજવા તૈયાર નથી. એમણે તો મનમાં ઠાની લીધું છે કે પોતે વિધુર છે, હું કુંવારી છું, એટલે અમારા બંનેના લગ્ન ના થઈ શકે. આ તો સાચું જ વિચાર્યું છે ને મેં. અધિક અંકલ, તમે સમજાવો ને આને. ખોટી જીદ લઈને બેઠી છે અને એ જે વિચારી રહી છે એ સાવ ખોટું કહેવાય. તમે જેને સમજાવી શકો એમ છો. મેરી સાથે વાત કરી પણ ખબર નહીં કે કહે છે કે તમે શું જવાબ આપવાના છો. હવે તમે જ કહી દો જો કે બેટા, મને આ માન્ય નથી. જો બેટા, મને તો શરૂઆતમાં માન્યમાં નહોતું, પણ એણે જેમ કીધું કે હું કોલેજ કાળથી તને પસંદ કરે છે. જો બેટા, હું તને તો નથી ઓળખતો, પણ મને ખબર છે કે મને યાદ છે ત્યાં સુધી દામિની નાની હતી ને ત્યારથી હજી સુધી એણે જે માગ્યું હોય અને મેં વસ્તુની ના પડી હોય એવું મને યાદ નથી. અને હવે આ તો અત્યારે તો એ સમજદાર થઈ ગઈ છે, બધી રીતે એની રીતે એ બધી ફેસલો કરીએ કે એમ છે, અને એણે તને પસંદ કરી લીધો છે, તો આમાં હું કોણ ના પાડવા? બોલ. આદિત્ય, તમે પણ બની શકે કે આશાની પણ આ જ મરજી હોય. હા, મને એમ હતું કે તમે કદાચ ક્યારે હા નહીં પાડો. અત્યાર સુધી બધી વસ્તુઓમાં તમે હા જ પાડી હશે અને તમે એની દરેક જીદ પૂરી કરી હશે. પણ જરાક એકવાર સમાજ, કુટુંબ, પરિવારનો વિચાર કરીને પછી જવાબ આપજો. કાલ સવારે તમને કોઈ કંઈ કહી જાય, દામિનીને કોઈ કંઈ સંભળાવે, એ સારી વાત થોડી છે. જો બેટા, આ સમાજ, આ સોસાયટી, સગા સંબંધી એ શાના માટે હોય? માણસ એકલો રહે અને દુઃખી ન થાય ને એના માટે હોય. તો જો મારી દામિની સુખી હોય અને ખુશ હોય અને જો એ સમાજને વાતો કરી હોય અમારી, તો હું એ સમાજને માનતો જ નથી. અને બેટા, જો મારી દીકરીની હા હોય તો તારી સામે તો આખી જિંદગી પડી છે, અને એવું કંઈ થોડું જરૂરી છે કે એના સહારે તો આખી જિંદગી કાઢી શકીશ? માની જાઓ. જો હું કંઈ એટલી ખરાબ નથી. તમને હંમેશા હસાવવાની કોશિશ કરું છું ને આગળ કરતી રહીશ. જીવનને એક મોકો આપો. હા, જીવનને એક મોકો આપવો પડે. મારી દામિની જો કેવી સમજદારીવાળી વાત કરે છે. ઠીક છે, હા તમે કહો છો અને દામિનીની ઈચ્છા છે એટલા માટે હું હા પાડું છું. હા, પણ જો બેટા, મારી દામિનીને ક્યારેય દુઃખી નહીં કરતા હો. મારી એકની એક દીકરી છે, ને જો એ દુઃખી થાય ને તો હું તો દુઃખી થતો થઈશ, પણ ઉપર એની માં બેઠી હશે ને એ વધારે દુઃખી થાય. તમે જરાય ચિંતા નહીં કરતા. દામિની ક્યારેય દુઃખી નહીં થાય. અરે વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ! આ શું વાત છે? કોણ છો તમે? હું કોણ છું? આ પૂછી લો ને આમને. આ તે મારો પરિચય નથી આપ્યો. કોણ છે આ? ફ્રેન્ડ હતો, મારો ફ્રેન્ડ હતો, હવે નથી. હા તો ક્યાંથી હોય ભાઈ? હે, આ વિધુર કો હસબન્ડ જો બનાયા હે. ખરેખર શરમજનક કામ કર્યું છે. આવું કામ તો કોઈ સપનામાંય ના કરે. એટલે જ તો મેં કર્યું ને. હા, આમ પણ આ ગાંડા લોકોને બીજું તો શું કહેવું આપણે. આ એક ગાંડું હોય તો ચાલે, પણ મને લાગે છે કે ઘરમાં બધાય ગાંડા હશે. આ ચાલ ને, તારા ઘરમાંય જે હોય તે, પણ આ તને જરાય શરમ ના આવી? એક પત્નીને તો તું લઈ ગયો, હા બીજી પત્ની? હે, આને મારી નાખવાનો વિચાર છે કે શું? બોલો છો તમે? એક મિનિટ. શું નથી બોલતો, સાચું તો બોલું છું. પહેલા તો તું છે કોણ કે મારા પતિ સાથે આવી રીતે વાત કરે?
તારો મિત્ર અને થનારો પતિ હતો પણ હવે તો પતિ નથી તો પછી ઓબ્વિયસલી હવે હું મારું કેરેક્ટર નિભાવું છું, તમે તમારું નિભાવો. અચ્છા, હ તો વાત એમ છે કે તમે આમના પતિ બનવાના હતા પણ બની ન શક્યા એટલા માટે. માગતો તો પણ આ હવે શું કેવું કા અમને તો કોઈ શબ્દ છે જ નહીં મારી પાસે કે કેવી રીતે. હા ખરેખર હા તમે આવો વિચાર કરીને જ આવ્યા હતા ઘરેથી કે આની સાથે લગ્ન કરી લઈશ? અને શું ચીજા સાળીનો સંબંધ શું કહેવાય ખબર છે? હા, મારી સાળી નહોતી. સાળી ના કહેવાય? હા અમારામાં તો પત્નીની બેનપણી હોય આપણી ઘરે આવતી જતી હોય તો સાળી જ કહીએ, તમે નથી કહેતા? જોયું? હવે સાળીઓને પત્ની બનાવવાનો જે ઘરમાં રિવાજ હોય એ વ્યક્તિને શું કહેવું આપણે? હું બોલું કે તમે બોલશો? ના ના કોઈ બોલવાની જરૂર નથી, તમને તો સમાજ બોલશે હવેથી. અને આમ પણ આ જેવી રીતે મારી સામે આમ આંખથી આંખ મિલાવીને ઊભા છો ને, આ સમાજની સામે આંખથી આંખ મિલાવજો તો ખબર પડશે. એ અમારે જોવાનું છે ને, તારે નથી કાંઈ લેવા દેવા નથી. તને હું બહુ સારી રીતે ઓળખું છું, વ્હાઈટ કોલર વાળો ગુંડો. તને યસ. શું લાગ્યું કે અમને ખબર નહીં પડે એમ? અરે આખરે કોલર તો વ્હાઈટ છે ને મારો. હા કોઈને ખબર નથી કે હું કયા કામ કરું છું, કેવી રીતે કામ કરું છું. પણ તું, હા તું તારા કરતાં મોટી ઉંમરનો વ્યક્તિ, આશરે 5 થી 10 વર્ષનો તો ગેપ હશે જ નહીં હોય? હશે. હવે આટલી મોટી ઉંમરના વ્યક્તિની સાથે લગ્ન કર્યા છે તો શું કરીએ બીજું? સમાજ તારીફ કરશે મારી. સમાજ તારીફ કરશે, સમાજ તમને એવોર્ડ આપશે, એવોર્ડ. હા આપશે એવોર્ડ, અમે લઈ લઈશું, સ્વીકારી લઈશું. તમને પ્રોબ્લેમ શું છે ભાઈ? હા કહેજો મને. આ તમારી સાથે લગ્ન ન થયા એ માટે તકલીફ પડી રહી છે? અને રહી વાત તો અમે સાથે કોલેજમાં ભણતા જ હતા. હા કદાચ લાગતો હોય મોટો ઉંમરમાં પણ હવે એ મારી પત્ની છે અને કદાચ એને વાંધો નથી તો તમને શું આટલી તકલીફ પડી રહી છે? બળતરા, લગ્ન ના થયા ને અમારા બંનેના એટલે હવે આપણને બદનામ કરવાની કોશિશ કરશે. પણ સમાજ છે ને ધૂળ નથી ખાતી, મને તો વિચાર આવે ખાય છે. છે દામિની, મને વિચાર આવે છે કે તે આવો મિત્ર. હા અરે આની સાથે તો ઊભું પણ ના રહેવાય ને. તું આની સાથે વાત કરતી હતી પહેલા. 4 વર્ષ કાઢ્યા છે મારી સાથે કોલેજમાં. હા 1 વર્ષ તો એને એની બેન પણ. મારી ફ્રેન્ડ છે ને એટલે. હા કાયદેસર, કેમ નહીં? અરે બહુ સારી રીતે વાત ચલાવવા માંગતો હતો, સીધી રીતે અમારા બંનેના લગ્ન પણ થઈ જાય. પણ વચ્ચે આવ્યો તું, હા વિધુર બનીને ટપકી ગયો અને વિધાતા બનીને લઈ જઈ રહ્યો છે. તો સારી વાત કહેવાય ને. હા કે વિધુર બનીને મતલબમાં ફરીથી લગ્ન કરી રહ્યો છું, એ નથી ગમતું. આ મારી આશાએ કદાચ વિચાર્યું હશે મારા માટે સારું, એટલા માટે કદાચ મારા લગ્ન થઈ ગયા. પણ આપણે શું કામ આની સાથે વાત કરીએ? ના ના શું કામ વાત ન કરીએ? આ શું લાગે છે હા ના કરતા સારી કોઈ છોકરી નહીં મળે મને એમ? અરે આના કરતા વધારે છોકરીઓની લાઈન લગાવી દઈશ. હા તો થોડુંક અટ્રેક્શન હતું આના પ્રત્યે અને લાગણી હતી એટલા માટે થઈ ગયું, પણ ઇટ્સ ઓકે. હા હવે મારી વાત સાંભળી લે. હા હા જે હતું તે ભૂલી જા. બીજી વાર ક્યારે અમારો માર્ગ ન રોકતો અને અમને કઈ વાત ના કહેતો. અમારે તારી આ બકવાસ સાંભળવાનો બિલકુલ સમય નથી. અને રહી વાત તો છોકરી મળી જશે, પહેલા સ્વભાવ સુધારજે. હા તું જે રીતે વાત કરે છે એ વાત સુધારી નાખજે. પહેલા બોલતા શીખી જજે, પછી છોકરી ગોતજે. હા શીખી જઈશ, શીખી જઈશ. લાગશે પેલા એકાદી તો ગોતી લે. તું તારું કર નહીં. એને ગોતી લીધો, એને તો વિધુર ગોતી લીધો ને. વિધુર મળ્યો ને હા, બિચારો. તો ખુશી, એને તો ખુશ છે, હું પણ ખુશ છું, અમે બંને ખુશ છીએ. તને ખુશી થાય કે ન થાય એ અમારો પ્રશ્ન નથી. ચાલ દમિની જઈએ આપણે. હા જાઓ જાઓ હસબન્ડ વાઈફ જાઓ જાઓ. ચલ જવું નથી? હા, હશે છે પાછા. આ કઈ ઉંમરે પહોંચ્યા છે પણ જતાય આ વિધુરની ઈચ્છાઓ નથી દબાતી ખરેખર. ચાલ ઉતર. દેવાંગ, હા આ આપણે ક્યાં ઊભા રહ્યા છીએ? આપણે અવાવરું જગ્યાએ ઊભા છીએ, દેખાતું નથી? દેખાય તો છે પણ શું કામ? એક તો મને તરસ લાગી છે, ભૂખ લાગી છે અને અહીંયા શું કામ ઊભી રાખી મને? લે પકડા તારો હાર. એટલે ગરમી થાય છે ને મને પણ હું શું કહું છું, ફટાફટ ચલો ને કંઈ ખાઈ પીને પછી વાત કરીશું આપણે. ક્યાં જવું છે તારે બેબી? હા ક્યાંય જવાનું નથી તારે, હવે અહીંયા જ રહેવાનું છે આ રસ્તા ઉપર. પાગીને લગ્ન કર્યા છે ને મારી સાથે. અચ્છા, તમે મજાક કરો છો ને, મને ખબર છે. હું કઈ રોડ ઉપર નહીં રહું. મને ખબર છે કે તમારું ઘર બહુ જ મસ્ત છે
મજાક નહીં કરો. ચલો હવે. જોકર લાગુ છું? મોઢા ઉપરથી જોકર લાગુ છું, દેખાવ છું? તો હું તમને બેવકૂફ લાગુ છું નહીં ને? ઓહ, ખોટા નાટક બંધ કર હવે. હા, આ તારી સાથે લગ્ન કરવાનું નાટક હતું. આ તારા ને મારા લગ્ન થઈ ગયા, આપણે ભાગી લીધા ઘરમાંથી. વાત અહીંયા પૂરી. એટલે હવેથી તું છૂટી અને હું પણ છૂટો. દેવાંગ, હા? દેવાંગ શું કરો છો આ? શું કરું છું દેખાતું નથી? શું કરું છું અને શું નહીં? ભાગીને લગ્ન કર્યા હતા એટલા માટે કે એક દિવસ તને તરછોડી શકું. તારી સાથે પ્રેમનું નાટક કર્યું હતું. હા, કારણ કે બદલો લેવા માંગતો હતો તારી સાથે. આજે તારી સાથે લગ્ન કરીને મારો બદલો પૂરો થઈ ગયો. હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. દેવાંગ, મજાક નહીં કરો. હવે મને ખરેખર એવું લાગે છે કે તમે સાચું બોલતા હો. મજાક છે? આ મજાક લાગે છે? આ ક્યારનો સિરિયસલી વાતચીત કરી રહ્યો છું છતાં પણ સમજતી નથી. તારા બાપ સાથે બદલો લેવા માંગતો હતો દેવાંગ, અને એટલા માટે જ નાટક કર્યું છે. પ્રોફેસર હતો ને તારો બાપ, યાદ છે ને તને? પણ શું કામ? શું કર્યું છે મારા પપ્પાએ અને મેં શું કર્યું છે? શું નથી કર્યું તારા બાપે? એકવાર કોલેજની ફી ભરવા માટે મારા પપ્પા આવ્યા હતા. ઓફિસમાં ગયા તો તારા પપ્પા જરાય શરમ ના ભરી, જેમ ભાવે એમ મારા કારણે મારા પપ્પાને બોલવા લાગ્યા કે તમારો છોકરો આમ છે તેમ છે, આવારાગર્દી કરે છે, છોકરીઓને લઈને ફેરવે છે તો ફેરવે છે. હવે એમાં શું થઈ ગયું? આ બધી વાતો મારા પપ્પાને બધા લોકોની વચ્ચે કરવાની શું જરૂર હતી? પણ મને શું છે એમાં? પ્રોફેસર મારા પપ્પા હતા, બોલ્યા તમારા પપ્પાને, તો મેં શું કર્યું? તારો બાપ છે ને, આ તારો બાપ છે, એની સજા તું ભોગવીશ. પ્રોફેસરે એ દિવસે બધાની વચ્ચે મારા બાપની ઇજ્જત કાઢી નાખી, જેમ ભાવે એમ બોલી ગયા. પણ દેવાંગ, મારા પપ્પાને કેટલું ખોટું લાગ્યું હશે એનો જરાય વિચાર ના કર્યો. પણ દેવાંગ, એમાં બસ એ જ વાતનો બદલો લેવા માંગતો હતો. મતલબ હા, તારા હિસાબે મારું ઘર છૂટી ગયું છે. મારા પપ્પાએ મને ચોખ્ખી ઘરમાં આવવાની ના પાડી છે અને હવે તું આ મૂકીને જઈશ તો હું ક્યાં જઈશ? હવે ખબર પડશે ને તારા બાપને કે કોઈની ઇજ્જત 5 જણાની વચ્ચે ઉછાળી અને આપણી ઇજ્જત જ્યારે સમાજમાં ઉછળે ત્યારે કેવું ફીલ થાય છે. ફીલ કરાવવા માંગતો હતો તારા બાપને કે હકીકતમાં કોઈ વ્યક્તિને જ્યારે નીચો દેખાડીએ ને ત્યારે શું થાય છે. દેવાંગ, પ્લીઝ સમજવાની કોશિશ કર. આમાં મારો છોડ ને, હાથ નહીં પકડતી મારો. મારે જે કરવાનું હતું ને એ કરી નાખ્યું છે. હા, તારા ગળામાં મારા નામનું મંગળસૂત્ર પહેરાવી દીધું છે. હવે લટકાવીને ફરજે આખા ગામમાં અને ફજેતા કરજે તારા બાપના. આવી ગઈ મોટી તે. માફ કરજો, કોણ હતું એ? જો તમે સાંભળ્યું જ હશે ને બધું, તો પૂછો છો શું કામ? હા, પણ તમે જરાક પણ વિચાર નહીં કર્યો હોય કે આ વ્યક્તિ તમારે લાયક નથી? જો મહેરબાની કરીને અત્યારે મારે લેક્ચર સાંભળવાનું કોઈ મૂડ નથી. એક તો આમ પણ હું ટેન્શનમાં છું. પ્લીઝ જાઓ અહીંયાથી. હું સમજી શકું છું અને મેં તમારી બધી જ વાત સાંભળી છે અને તમે ચાલો મારી સાથે. ક્યાં? તમે ચાલો ને. ભગવાન, આજે તો પેટમાં દુખવાડી દીધો હસાવી હસાવીને. આ શાંતિ દાદાની હવાનો આવીને આવી જ હોય. આ મંદિરે જઈને તો ભગવાનની ઓછી વાતું હોય, આ બીજી બધી હવાનોમાં પણ હસાવ્યા કરે. હા, અરે બેસ. આદિ, તે લગ્ન કરી લીધા? ના મમ્મી, શું બોલો છો તમે? આ હા, જૂઠું ના બોલ. આને મંગળસૂત્ર પહેર્યું છે ને તારી સાથે આવી છે. હા તો પણ તે મને કેમ ન કીધું? અરે સમજતા ને, તમે ઊંધું સમજી રહ્યા છો. હું બરાબર સમજી રહી છું. લગ્ન- તે મને પૂછ્યા વગરના લગ્ન કરી લીધા, પણ આ છોકરીને હું સ્વીકારવા નથી વહુ તરીકે. આંટી, લગ્ન કર્યા છે ને, પણ તમે જે બોલી રહ્યા છો મારી સાથે એ નહીં. હા જો મમ્મી, તું તારી મમ્મીને સમજવાની કોશિશ કરમાં. મને બધી ખબર છે તારી. આજકાલના છોકરાઓને ખબર નહીં, મા બાપ વગરના છોકરાઓ લગ્ન કરીને આવે, સીધા એમ કહે છે મમ્મી આ તમારી વહુ. બધા માવતર જેવી હું નથી હો. એક મિનિટ, તને કાંઈ બોલવાનું નથી કીધું. હું અને મારો દીકરો વાત કરી રહ્યા છીએ ને. તો મને પણ ક્યાં બોલવા દ્યો છો?
હું કઈ બોલવા જાઉં એ પહેલા તો તમે બોલી લો છો. પણ મને એમ નથી ખબર પડતી ને શું જરૂર હતી આ તને છોકરી ગમતી હતી તો મને વાત કરાઈને આવી રીતે સીધી લગ્ન કરીને લઈ આવ્યો છે તું અરે હું નથી લાવ્યો લગ્ન કરીને. હા હા, લગ્ન એ છોકરીએ કર્યા હતા કોઈ છોકરા સાથે, એની સાથે એ પ્રેમ કરતી હતી. અને એની સાથે ફાવ્યું નહીં એટલે તારી સાથે લગ્ન કરી લીધા. કેટલું એડવાન્સ વિચારો છો તમે ખરેખર. આ મોબાઈલ જોવાનું ને ટીવી જોવાનું બંધ કરો. ખબર નહીં કેવા કેવા વિચારો તમારા મગજમાં તમે ભર્યા છે. લોકો છોકરાઓ કરો છો આજકાલના તો મા બાપ એવું જ વિચારે ને. અરે મારી માં સાંભળ મારી વાત. હા છોકરી છે ને કોઈ છોકરા સાથે લગ્ન કર્યા હતા, પણ એ છોકરાએ હજી લગ્ન કરીને એના ઘરે લઈ જવાના બદલે રસ્તામાં એની સાથે બાંધીને ઝઘડો કરીને કહી દીધું કે નીકળી જા અમારા ઘરમાંથી. હજી ઘરમાં તો પહોંચી જ નહોતી એ પહેલા તો એને કહી દીધું કે મારે તું નથી જોતી. એક મિનિટ, હવે હું બોલું? જો આંટી, પહેલાં તો સોરી, મને સમજાય છે કે આવી રીતે કોઈ ઘરે આવે ત્યારે શું વિચાર આવે, પણ તમે સમજવાની કોશિશ કરો. આ તમારા દીકરાને તો હું ઓળખતી પણ નથી, ઇવન એમનું નામ પણ મને નથી આવડતું. તો પછી સાચું કહું ને આંટી, તો મારો એક કોલેજનો મિત્ર હતો દેવાંગ. અમે બંને રિલેશનશિપમાં હતા અને ઘરની મંજૂરી ન મળીને એટલે ભાગીને લગ્ન કર્યા આજે અમે. અરે રે પૂરી વાત તો સાંભળો. અરે પછી તો અમે બંને લગ્ન કરી લીધા. મને એમ હતું કે છોકરો મને બહુ જ પ્રેમ કરે છે એટલે લગ્ન કરીને હું એની સાથે ચાલતી થઈ ગઈ. સાચું કહું, આમાં મારા પપ્પાએ પણ મને ઘરની બહાર કાઢી મૂકી, પણ રસ્તામાં એને શું થયું ને એ ખબર નહીં. અચાનક જ મને ગાડી ઉપરથી ઉતારી દીધી અને કહી દીધું કે તારે જ્યાં જવું હોય ત્યાં જા, હું તને નહીં સાચું. મેં પૂછ્યું પણ ખરા કે આવું શું કામ કરે છે, તો એણે કહ્યું કે એક વખત તારા પપ્પાએ મારા પપ્પાનું અપમાન કર્યું હતું, એનો બદલો લેવા માટે આવું કરું છું. પપ્પાનું? એ તો બોલતો હતો ને કે કોલેજ વચ્ચે એનું અપમાન કર્યું હતું. પ્રોફેસર એ મારા પપ્પા, કોલેજના પ્રોફેસર છે મારા પપ્પા. હા, હા. અને દેવાંગના પપ્પા એક વખત કંઈ ફીસ જમા કરવા આવ્યા હશે, એમાં એ બંનેને ઝઘડો થયો અને એનો બદલો એણે મારી સાથે વાળ્યો. આજકાલના છોકરાઓને ખબર જ નથી પડતી કે લવ મેરેજના પરિણામ આવા જ હોય છે. પણ ખબર નહીં આ તમે લોકો એવા શું ફસાઈ જાઓ છો આ પ્રેમમાં. પણ આવી રીતના તરછોડી થોડી દેવાય એક બદલાના કારણે. મારા ઘરે જવાની પણ મનાઈ છે. મારા પપ્પાએ તો ચોખ્ખું કીધું છે કે જો તારે લવ મેરેજ કરવા હોય ને એ પણ દેવાંગ સાથે, તો મારા ઘરે પાછી ક્યારેય નહીં આવતી. બેટા તું ચિંતા કરમાં. તું આ ઘરમાં આવી જ છો ને તો તું અહીંયા રહે. તું થોડા દિવસ જ્યાં સુધી તારા પપ્પા તને સ્વીકારે નહીં અને આ પ્રેમ લગ્નને માની ન જાય ને ત્યાં સુધી. હા બસ બસ મમ્મી, એ જ કહેવા માંગતો હતો. મેં એને રસ્તામાં એ જ સમજાવ્યું હતું કે મમ્મી પાસે જઈને તું પ્રેમથી વાત કરીશ એટલે મારા મમ્મી માની જ જશે. એને બિચારીને અત્યારે આશરાની જરૂર છે અને આપણા ઘરમાં જો એને આશરો મળી જાય એ ખૂણામાં પડી રહેશે. હા, આપણે આવા સમયે એની ખૂણામાં છે નહીં, આ રૂમ છે ને extra. એટલે એ જ ને. હા, આવા સમયમાં આપણે એની મદદ કરશું તો ભગવાન આપણને પુણ્ય આપશે. હા, કહેશે તથાસ્તુ. હા મમ્મી બિચારી રડતી હતી, કંઈ સમજાતું નહોતું કે હવે કરવું શું, એટલે મને પણ કંઈ સમજાયું નહીં કે હવે હું આની મદદ કેવી રીતે કરું, એટલે હું ઘરે લઈને આવી ગયો. બેટા તું ટેન્શન લેમાં, હું તારા પપ્પા સાથે વાત કરીશ અને સમજાવીશ. ત્યાં સુધી તું અહીંયા જ રહેજે, કોઈ ચિંતા વગર. કંઈ ખોટા વિચાર ના કરતી. હા, દેવાંગ સાથે પણ હું વાત કરીશ, એને મનાવવાની કોશિશ કરીશ અને બને ત્યાં સુધી જલ્દી તમારા બંને વચ્ચે સમાધાન થઈ જાય ને એવું કામ અમે કરીશું. હા બેટા એને એનો રૂમ બતાવી દેજા. ચાલ. કેટલા સમયથી મારો ફોન નથી ઉપાડતી, મને મળવા નથી આવતી. આવું શું કામ કરે દામિની? મેં શું કર્યું? થોડી બિઝી હતી એટલે ના મળી શકી ને. આટલી બધી બિઝી તું? હા, કે મારી સાથે તું રાતના વાત કર્યા વગર સૂઈ નહોતી શકતી, એના બદલે તું રાતના પણ ફોન મેસેજનો જવાબ નથી આપતી. હમણાં શું કામ બોલાવી છે એ બોલ ને. એટલા માટે જ બોલાવવી પડી તને કે તું મને, હા મતલબમાં ઇગ્નોર શું કામ કરે છે? મેં શું કંઈ ખરાબ કામ કર્યું છે? હા, પ્રેમ કરું છું તને ને તું મને પ્રેમ કરે છે. અને આમ પણ હું ઘરે વાત કરવાનો જ હતો હવે. અને આપણા બેના લગ્નની. હો, કોણે કીધું લગ્ન કરવાની વાત? હા, એકબીજાને પ્રેમ કરવું, વાતચીત કરવી, સાથે રહેવું એ બધું બરાબર છે, પણ લગ્નની વાત ક્યાં વચ્ચે આવી? લગ્નની વાત ક્યાં વચ્ચે આવી એટલે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ ત્યારે વાત પણ થઈ હતી ને. મેં તને ઘણીવાર કહ્યું હતું કે લગ્ન કરવા માંગુ છું અને ત્યારે તું બસ હસીને વાતને ટાળી દેતી હતી અને આજે ફરી એ જ કરી રહી છે. તું કહી દે ને સાચું, તું શું કામ આવું કરે જ મારી સાથે? જો કેવું તો નહોતું, પણ એવું લાગે છે કે
હવે વધારે સમય આપણે સાથે નહીં રહી શકીએ. હા શું બોલે છે તું? હું તારા વગર નહીં રહી શકું દામિની. હું તારી સાથે જ રહેવા માંગુ છું. તારા ઘરે પણ વાત કરવા માટે મારા મમ્મીને મોકલીશ. મને પણ એવું જ હતું કે હું તારી વગર નહીં રહી શકું, પણ રિયાલિટી એવી નથી. ફક્ત પ્રેમ કરવાથી કંઈ ન થાય. માણસના જીવનમાં પૈસા પણ હોવો જોઈએ ને. આ પ્રેમથી પેટ નહીં ભરાય. પૈસો? પૈસો ક્યાંથી વચ્ચે આવ્યો? અરે અમારે ઘરનું મકાન છે અને હું નોકરી ગોતી જ રહ્યો છું ને. મળી જશે એટલે પછી ક્યાં કઈ ટેન્શન છે? હા તો નોકરી મળી જશે, તું વેલ સેટલ થઈ જાય, પછી લગ્ન કરી લઈશું ને. પણ પહેલા લગ્ન કરવાની શું જરૂર છે? જો આ તું એવું માનતો હશે કે પ્રેમ હોય ને તો જીવન પસાર થઈ જાય છે, પણ મારું એવું નથી. પૈસાથી બધું નથી ખરીદી શકાતું, પણ બધું ખરીદવા માટે પૈસાની જરૂર પડે છે. હા તો પછી સીધી વાત છે ને. હા તું કહેતી હોય તો મને નથી ગમતી એ નોકરી માટે પણ હું હા પાડી દઈશ, તો લગ્ન કરી લઈશ ને મારી સાથે. બસ નોકરી કરીશ કઈ 10,000 વાળી 15,000 વાળી, એનાથી શું થશે? આપણા સપના પૂરા થશે નહીં ને. મને એમ હતું કે સમય જતાં તું સિરિયસ થઈ જઈશ, સુધરી જઈશ, નોકરી કરવા લાગીશ, પણ તને તો કોઈ નોકરી સેટ જ નથી થતી. હા તો પણ હું ના ક્યાં પાડું છું? પૈસા નથી કમાતો તો વધારે કમાઈશ ને. તું નોકરીની વાત કરે છે તો હું હા પાડું છું. અને તું હા તો પહેલા નોકરી કર. ગોળ ગોળ વાત નહીં કર. ત્યાં સુધી તું મારી રાહ જોઈશ કે હું નોકરી કરીશ? 5 વર્ષ 10 વર્ષ સુધી રાહ જોવાની છો મારી? નહીં, જરાય નહીં. એટલે જ તો તને કહ્યું ને, એવું પણ બની શકે ને કે તારી સાથે લગ્ન કરી લઉં, પછી તું સક્સેસ ના પણ થાય, સારી એવી નોકરી ના પણ મળે, તો આપણા ફ્યુચરનું શું? મારી જિંદગી તો બરબાદ ને. અને હું છે ને મારી જિંદગી જીવવા માંગુ છું, બરબાદ કરવા નથી માંગતી. વાહ, સમજાઈ ગયું. હા તારી ભાષા અત્યારે બરાબરની સમજાય છે. પહેલાં એમ હતું કે તું હંમેશા મારો સાથ આપીશ, મારી સાથે રહીશ, પણ આજે ખબર પડી ગઈ કે કોઈ પૈસાવાળો મળી ગયો હશે એટલા માટે મને ફોન મેસેજ કંઈ નથી કરતી. કોઈ સારો છોકરો મળી ગયો છે? મળ્યો તો નથી, પણ મળી જશે. તું આવો ને આવો રહીશ ને તો જરૂર મળી જશે. મેં કોઈ ખોટું કામ નથી કર્યું. મને જે પસંદ છે એવું કામ નથી મળતું ત્યાં સુધી હું કામની તલાશમાં કામ તો ગોતું જ છું ને. નથી મળતું એ મારો વાંક થોડી છે. જો આદિ, મને લાગે છે કે આપણા સંબંધો અહીંયા સુધી ના જતા, આગળ આપણા સંબંધો વર્કઆઉટ નહીં કરે. દામિની પ્લીઝ યાર સમજવાની કોશિશ કર. આટલા સમયથી એકબીજા સાથે આપણે રહીએ છીએ, પ્રેમ કરીએ છીએ, અને હવે તું અચાનક છોડી દેવાની વાત કરે છે. આટલા દિવસથી વાત નહોતી થઈ, તને મળી નહોતો શક્યો તો મને સરખું જમવાનું પણ નહોતું ભાવતું. એ પણ તારા લીધે. સીધી એવી વાત છે. મારું માનવું એવું છે કે માણસ જીવનમાં પૈસો હશે ને તો જ બધું છે, અને મારા માટે પૈસો મારો પરમેશ્વર છે. આંધળી થઈ ગઈ છે તું. કોઈએ કંઈ ચડાવી લાગે છે, એની વાતોમાં આવીને આવા શબ્દો બોલી રહી છે. ના, અત્યારે બુદ્ધિ આવી છે મને. બુદ્ધિ? તો હું તને વચન આપું છું, તારા દરેક સપનાઓ પૂરા કરીશ. તું જે કહીશ એ કરવા માટે તૈયાર છું, પણ તું મને આવી રીતે છોડીશ નહીં. નહીં, હવે મેં નક્કી કરી લીધું છે કે તારી સાથે રહેશે તો તું આગળ નહીં વધે. આપણું નોખું થવું જ બરાબર છે. આપણે બંને એકબીજાને નહીં પણ એકબીજા કરતાં સારા ડિઝર્વ કરીએ છીએ. દરેક લવ સ્ટોરીમાં આવું કેમ હોય છે? કા છોકરી છોડીને જાય કા છોકરો છોડીને જાય. સારું કોઈ દિવસ સરખી રીતે બંને રહી કેમ ન શકે? અને કદાચ જો રહી લે તો વર્ષ 2 વર્ષમાં ઝઘડા થઈને પાછા છૂટા પડે. કદાચ આ લવ ન પણ હોય, આપણા બંને વચ્ચે એટ્રેક્શન હતું, એવું હતું કે એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજા સાથે રહી શકશું, પણ એવું નથી. આઈ એમ સોરી, આપણી છેલ્લી મુલાકાત છે. દામિની પ્લીઝ, દામિની મારી વાત સાંભળ. દામિની જય શ્રી કૃષ્ણ. આવો બેસો. તમે નરેશભાઈ ને? હા, મારું નામ નરેશભાઈ જ છે, પણ તમે કોણ? તમારી ઓળખાણ ન પડી. મારું નામ હિરલબેન પટેલ છે અને હું આ જ એરિયામાં રહું છું. હા, પણ શું કામ છે? કોઈનું કામ છે? તમારી દીકરી મીરા એ મારા ઘરે આવી ગઈ છે રહેવા. એટલે કેમ તમારી ઘરે? મારો દીકરો તમારી દીકરીને અમારા ઘરે લઈ આવ્યો છે. એટલે મારી દીકરીને બગાડી છે ને તમારો દીકરો છે? તમે ખોટું વિચારી રહ્યા છો. અરે તમે જ કહો છો કે તમારી દીકરી મારી ઘરે છે અને મારો દીકરો એને લઈ આવ્યો છે. એ નાલાયકની હિંમત કેમ થઈ? અરે તમે મારી વાત તો સાંભળો. નરેશભાઈ, મારો દીકરો તમારી દીકરીને બગાડી નથી ગયો.
પણ જે છોકરો એને ભગાડીને લઈ ગયો હતો ને એ છોકરાએ તમારી દીકરીને રસ્તામાં તરછોડી દીધી લગ્ન કરીને, અને એ સુસાઇડ કરવા જઈ રહી હતી. પણ મારો દીકરો તમારી દીકરીને જોઈ ગયો ને તો એ અમારા ઘરે લઈ આવ્યો છે. મેં તમારા દીકરાને હું કંકોત્રી લખી હતી કે તું મારી દીકરીને બચાવજે એમ. સુસાઇડ કરવા ગઈ હતી તો સુસાઇડ કરવા દેવાય ને. અરે પણ કોઈ પણની બેન દીકરીઓ હોય આવી રીતના આત્મહત્યા કરવા જતી હોય અને અમે જોઈ જઈએ અને ન બચાવીએ ને તો અમે માનવતાની દ્રષ્ટિએ કલંક કહેવાઈએ. અરે બેન દીકરી હોય ને તો બચાવવાની હોય. આ છે ને મારી બેન નથી ને મારી દીકરી નથી, મારી દુશ્મન છે દુશ્મન. મારી ઇજ્જતને ઉછાળી છે એણે. અરે પણ ભાઈ, ગમે તેવો બાપ હોય પણ પોતાની દીકરી વિશે આવું ક્યારેય ન વિચારે, ક્યારેય ન બોલે. અરે ગમે એવી દીકરી હોય એ એના બાપની આબરૂને આવી રીતે આમ સરેઆમ લીલામ ન કરે. જાણો છો કે કોઈ પણ દીકરી લવ મેરેજ કરે છે ને એના માવતરને સેજ પણ ગમતું નથી હોતું, પણ સંજોગ અનુસાર સ્વીકારી લેવું પડે છે. અને આમ પણ એણે તો તરછોડી દીધી છે ને, અને જે છોકરાએ એની સાથે ફ્રોડ કર્યો છે એણે તો છોડી દીધી છે રસ્તામાં. તો પછી એક બાપ તરીકે તમારી ફરજ હોય છે કે તમે તમારી દીકરીને સાચવી લો. કરમ કરમ એણે જેવું કરમ કર્યું ને, જે બાપનું દિલ દુભાવ્યું છે ને એની એને સજા મળે છે. હું તો કહું સારું થયું એણે તરછોડી દીધી, હવે ભલે હેરાન થતી. ના ના, આ કહેવાય છે ને કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ક્યારેય ન થાય. દીકરાઓ ભૂલ કરે ને તો મા બાપને એકવાર મોકો આપવો જોઈએ કે દીકરાઓની ભૂલ સુધરે. અને તમે એક વ્યક્તિ તરછોડાઈ ગયેલી છે અને તમે એને પાછા વધારે દુઃખી કરો છો, અને એ પણ તમારી દીકરીને. અરે કોણ દીકરી? જ્યાં સુધી એ મારા ઘરમાં રહેતી હતી ને ત્યાં સુધી મારી દીકરી હતી, અને જ્યારથી એણે મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે ને ત્યારથી મારી દીકરી મટી ગઈ છે. હું એનો બાપ મરી ગયો છે ને એ મારી દીકરી મારા માટે મરી ગઈ છે. ભાઈ, તમે ખોટું કરી રહ્યા છો. દીકરી તો એક તુલસીનો ક્યારો હોય ને, દીકરી તો બાપનું હૃદય હોય. અને જો તમે આવું કરશો તો તમારી દીકરી તમારા વિશે શું વિચારશે? મેં એને આશ્વાસન આપ્યું છે કે હું તારા પપ્પાને સમજાવીશ કે તને ફરીથી અપનાવી લે, પણ તમે તો મારી વાત માનવાની તૈયાર નથી. હવે તમને પૂછે ને મારી દીકરી કે શું થયું, મારા બાપને સમજાવ્યા તો કહેવાનું કે તારો બાપ તારા માટે મરી ગયો છે. એનો ફોટો ટીંગાતો તો હાર પહેરેલો, જ્યાં પગે લાગ્યા. હા, તમે શું વાત કરો છો? મારે આવી વાત તમારી દીકરી સામે વાત કરવી? કારણ કે એ મારી માટે મરી ગઈ છે. હજી કહું છું, દીકરીને અપનાવી લો, નહીંતર તમારા સિવાય એનો દુનિયામાં કોઈ નથી. નહીં, એ ક્યારેય નહીં બને. કેટલી મારી આબરૂ હતી, લોકો મને પૂછતા હતા. અરે કંઈક લડાઈ થઈ હોય અને બે પરિવાર વચ્ચે જો કંઈક ડખા થયા હોય ને તો મને સમાધાન કરવા બોલાવતા હતા. અને મારી જ દીકરી મારા ઘરમાંથી ભાગી ગઈ. હું કોઈને મોઢું બતાવવાને લાયક નથી રહ્યો. એ વાત સાચી છે કે દીકરીઓ લવ મેરેજ કરે છે તો માવતર મોઢું બતાવવાને લાયક નથી હોતા સમાજમાં, પણ આપણી તો ફરજ છે કે આપણે એકવાર વ્યવસ્થિત વાત કરીને એની સાથે સમાધાન કરી લેવું જોઈએ. બસ તમારી વાત જો પૂરી થઈ ગઈ હોય તો તમે જઈ શકો છો. મારે હવે તમારી આગળ કોઈ વાત નથી સાંભળવી. ઠીક છે, જય રહીજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા, મીરા, મમ્મી આવી ગયા છે. જઈ આવ્યા તમે? પપ્પા મળ્યા કે નહીં? જઈ આવી તારા પપ્પા પાસે. તારા પપ્પા પણ મને મળ્યા. શું કહ્યું એમણે? હા પાડી ઘરે જવાનું. તું જે આશા લઈને બેઠી હતી ને, અને મેં તને આશ્વાસન આપ્યું હતું, એ બધા પર પાણી ફરી વળ્યું છે. તારા પપ્પાને બધી વાત કરી પણ કહે છે કે એ મારા માટે મરી ચૂકી છે. સમજ નથી પડતી દીકરા.
કે તારા પપ્પાને કઈ રીતે સમજાવવા. અરે પણ તમે એ કહો ને કે એમણે તમારી વાત તો સાંભળીને શાંતિથી તમે વાત કરી, તમે કહ્યું હશે ને કે મીરા અમારા ઘરે છે, એને ભાગીને લગ્ન કર્યા, તરત જ આવું બન્યું હતું, બધી વાત કરીને તમે. હા આંટી, બધી વાત કરી જો હોય ને પપ્પાને. તમે જો માંડીને વાત કરી હોત ને તો પપ્પાને સમજમાં આવત કે આ એમની ભૂલની સજા મને મળી રહી છે, મેં કાંઈ નથી કર્યું. બધી જ વાત કરી કે તું આત્મહત્યા કરવા જઈ રહી હતી અને તને બગાડી જનાર છોકરાએ તને તરછોડી દીધી છે. છતાં પણ એ કહે છે કે એણે પાપ કર્યું છે તો એ ભોગવે. હા તો જ કે હું એને કઈ રીતે સમજાવું? જો આ એ ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે એ ગુસ્સામાં હોય અને હજી પહેલી વાર જ મમ્મી મળ્યા છે ને તારી વાત કરીને, એટલા માટે કદાચ એ આવું તેવું બોલ્યા હશે, પણ એનો મતલબ એ નથી કે તને માફ નહીં કરે. હા, મમ્મી બીજી વાર પણ જશે ને એટલે કદાચ તારા પપ્પા છે ને રાત જોતા હશે અને માની જશે. હા હા મીરા, હું હજી પણ પ્રયત્ન કરીશ કે રહેવા દો. મને ખબર છે કે તમે લોકો મારું મન રાખવા માટે આ બધું બોલો છો. પપ્પાને એટલી બધી યાદ જ આવતી હોત તો પપ્પા માની ગયા હોત. અત્યાર સુધી જીદ લઈને ના બેઠા હોત. એ અત્યાર સુધી સમજ્યા ને એનું પરિણામ એ જ કે હવે એ ક્યારેય નહીં સમજે, ક્યારેય નહીં. એવું નથી મીરા, તું મન પર નહીં લે, સમજવાની કોશિશ કર કે તારા પપ્પાને અમે તો ઓળખતા નથી ને, તું સારી રીતે ઓળખે છે એમનો સ્વભાવ કેવો છે. બની શકે કે એ તું જેવું વિચારે છે એવું ના પણ વિચારતા હોય. હા બેટા, અને આ પણ હજી આ તાજી ઘટના બની ગઈ છે એટલે કદાચ મગજ પર ગુસ્સો હોય તારા પપ્પાને, પણ થોડો સમય જશે ને તો આપોઆપ બધું ઠાળે પડી જશે. હું દેવાંગ સાથે વાત કરીશ. હા, દેવાંગને હું મળીશ ને એને સમજાવવાની કોશિશ કરું એ નહીં માને આદિ. કે લગ્ન કર્યા પછી તારાથી આવી મોટી ભૂલ કેવી રીતે થઈ શકે. અરે જે મતલબમાં જેણે તારી સાથે જે કંઈ પણ કર્યું છે એ એમની સાથે બદલો લે ને, આનો શું વાંક છે? અને જો એ પણ નહીં માને તો હું ક્યાં જઈશ? મારી પાસે તો મરવા સિવાય કોઈ રસ્તો નહીં બચે ને. એવું શું કામ બોલે છે? મરવાથી જો બધા ઉપાય થઈ જતા હોય ને તો બધા ગમે તે વાત બને ને તો સીધા મરી જાય ને. તું કેમ આવી બધી વાત કરે છે? અને એ પણ આજકાલની છોકરીઓ ભણેલી ગણેલી જો આવી વાતો કરે તો પછી બીજા પાસે તો શું આશા રાખવી દીકરા? સાચી વાત છે મમ્મીની. જો તું હિંમત નહીં હાર, કારણ કે માણસ જ્યારે હિંમત હારી જાય ને ત્યારે કોઈ દિવસ ઊભો નથી થઈ શકતો. હજી તારી સાથે કંઈ એવું બન્યું જ નથી અને તું તો ભણેલી ગણેલી છોકરી છે, હોશિયાર છે. જરૂરી નથી ને કે કાલ સવારે કંઈ ફેમિલીમાં એવું બન્યું હોય અને આપણે એકલા થઈ ગયા તો શું જીવવાનું મૂકી દઈશું? હા, તું થોડી હિંમત રાખ. હા, હું દેવાંગ સાથે વાત કરીશ અને એને મનાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ. પપ્પાએ બીજું કંઈ પૂછ્યું? હું ક્યાં છું, શું કરું છું, કેવી હાલતમાં છું એમ? મેં કહ્યું ને કે તમારી દીકરી મારા ઘરે છે. પછી આગળ તો એમને શું કહેવી વાત, કેમ કે એમણે એમ જ કહી દીધું કે મારી દીકરી મારા માટે મરી ચૂકી છે. હા, એવું તો કીધા કરે બધા, ફિલ્મી ડાયલોગ છે આ બધા, એના ઉપર ધ્યાન નહીં દેવાનું. હા, તું જા અંદર ચા તો બનાવ. હા, મમ્મી બહારથી આવ્યા છે, અમને લોકોને ચા પણ નહીં પીવડાવે. બોલો, ક્યાં ફ્રીજ રિપેર કરવાનું છે? ચાલો. માફ કરજો. લે, હવે ફ્રીજ બંધ થઈ ગયું છે, રિપેરિંગ માટે બોલાવ્યું છે, તો એમાં માફ કેવી રીતે કરી દઉં? હા, ફ્રીજને પછી આપણે રિપેર કરવાનું છે, પણ મારે છે ને થોડી માહિતી પણ જોતી હતી. ઓ ભાઈ, ફ્રીજ વિશે. ફ્રીજ વિશેની માહિતી આપું. બોલો, કેવું લેવું છે? નવું લેવું છે, જૂનું લેવું છે, હા, ના, વેચાઈ ગયેલું લેવું છે કે પછી કોઈનું સસ્તામાં રસ્તામાં મળેલું લેવું છે? આપણે કોઈ ફ્રીજને મતલબમાં માની લ્યો કે લઈને જતા હોઈએ. હા, હા, રસ્તામાં લઈને જતા હોઈએ. હા, જુઓ, ફ્રીજને તમે રસ્તામાં લઈને જતા હો, અચાનક એ ફ્રીજમાં ખબર નહીં કંઈ પણ વાંધો ના હોય છતાંય તમે એ ફ્રીજને તરછોડી દો, મૂકી દો, તો એ ફ્રીજને ખોટું લાગે કે ન લાગે? એને તો રસ્તા પર પડેલું ફ્રીજ કહેવાય, ખોટું જ લાગે ને? હા, તો પણ એ તમારું જ હતું ને. જ્યારે તમે નવું ફ્રીજ લીધું હોય તો એ આપણું જ કહેવાય ને. પણ નવું લઈએ તો જૂનાને મૂકી દઈએ, એમાં કઈ વાંધો નથી. સમજતા નથી તમે. ફ્રીજ તો ફ્રીજ છે ને ભાઈ. તમારા લગ્ન થઈ ગયા છે?
થઈ ગયા હતા ને. થઈ ગયા હતા એટલે હા, આમ થઈ ગયા હતા ને આમ નથી થયા. બદલો લેવા માટે લગ્ન કર્યા હતા એક છોકરી સાથે. બદલો? હા હા, તદ્દન વાત ખોટી કહેવાય. શું નામ તમારું? દેવાંગ? ફોન હા, પર દેવાંગભાઈ. દેવાંગભાઈ. હા, જુઓ. તમે ઓલા એપ્લિકેશનમાં નાખો ને તો નામ તરત આવે આપણું. અરે પેલું તમારું જ આવ્યું હતું ને મેં સીધો જ એમાં જ ફોન કર્યો. દેવાંગભાઈ, હું શું કહું છું શું કે- તમે શું કહો છો એ મને કેવી રીતે ખબર પડે? તમારે શું કેવું છે એ કહી દો ને. હું કહું ને. આને આમ પણ મારે છે ને બીજા ક્લાયન્ટ પાસે પાછું જવાનું છે. ના ના, નહીં જવું પડે. મારી સાથે એક મીટિંગ કરી લેશો ને પછી કદાચ તમારે કોઈ ક્લાયન્ટ પાસે નહીં જવું પડે. તો પેલા લાવો મારા પર ડેના રૂપિયા. આપી દઉં ને, હમણાં જ આપી લાવો. દઉં. પણ પેલા લાવો પછી વાત કરું. પહેલા તો અત્યારે ખીચામાં નથી. તો પછી હું જઉં છું અરે ભાઈ. જવાય થોડી એમ, મારી વાત તો સાંભળો. કેમ? હું શું કહું છું કે આ તમારા જે લગ્ન જીવનમાં પ્રોબ્લેમ થયો હોય એ બદલા માટે લગ્ન કોણ કરતું હશે? સોલ્યુશન કરી નાખો ને. પણ મેં ક્યારે કહ્યું કે બદલા માટે લગ્ન કર્યા? તમે તો હમણાં બોલ્યા કે તમે બદલો લેવા માટે લગ્ન કર્યા હતા. હા, હવે એ વાત તો પતી ગઈ. બદલો લેવાય ગયો અને બદલો લઈ રહ્યો છું હજી પણ. એ છોકરીને તરછોડીને મૂકી ગયો તો. હા, રસ્તા ઉપર મૂકીને આવતો રહ્યો. આપણું મગજ જ એવું જ કામ કરે કે કોઈ આપણું કંઈક કરી જાય તરત જ બદલો લઈ લેવાનો. હજી બિચારી હેરાન થાય છે. તો ભલે ને થાય, મારે શું લેવા દેવા? મારા જ ઘરમાં રહે છે. તમારા જ ઘરમાં રહે છે તો પછી મને મતલબ આ મીરા અહીંયા રહે છે એમ? અરે ભાઈ સાહેબ, કેવા માણસ જો. તો મને અહીંયા શું કામ બોલાવ્યો છે અહીંયા રહે છે તો? હા, સમજાવવા માટે, મનાવવા માટે કે એની પાસે બીજો કોઈ રસ્તો નથી રહ્યો. મારા મમ્મી એના પપ્પાને મળવા ગયા હતા. એના પપ્પાએ પણ ના પાડી દીધી કે મારા માટે એ મરી ગઈ છે. હવે એનું કોણ? કોઈ નહીં. એ જ કરવા માંગતો હતો. આમ પણ આવી છોકરીઓ માટે કોઈ ના રહે ને, એ જ કરવું હતું. એના બાપ પાસેથી બદલો લેવો તો લેવાઈ ગયો. મને સેટિસ્ફેક્શન છે, મજા આવે છે. અરે બદલો એના બાપ સાથે લેવો હતો તો એના બાપને કહેવું હતું ને જે કહેવું હતું તે. તો એનો- આ બિચારીનો શું વાંક હતો? કઈ વાંક જ નહોતો. હકીકતમાં કઈ વાંક નહોતો છોકરીનો. વાંક એના બાપનો હતો કે નહીં? હવે છોકરીને સજા મળે તો સૌથી વધારે જલન કોને થશે? એના બાપને. ઇજ્જત કોની જશે? એના બાપની. લોકો વાતો કોની કરશે? એના બાપની. તો મારો બદલો તો લેવાઈ ગયો ને. શું તમે પણ યાર. જે થવાનું હતું એ થઈ ગયું. હું તું સમજી રહ્યા છું. એના પપ્પાને તો કોઈ ફરક નથી પડતો. જો ફરક પડતો હોત તો પોતાની દીકરીને અપનાવી લે. એવું ના કર્યું એમણે. અને ભાગી ગયા પછી આ બદનામી તો એના પપ્પાની થઈ જ ગઈ છે ને. હવે બાકી શું રહ્યું છે? પણ મીરાનું કોણ? મીરા ના ઘરે જઈ શકે કે ના તમારી પાસે? બિચારી આશા લઈને તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ હતી. ભાગીને તમારી સાથે લગ્ન પણ કર્યા ને તમે આવું કર્યું. તો જો ભાઈ એમાં વાંક એનો જ કહેવાય કે નહીં? તું વિચાર તો કર. એનો બાપ, સગ્ગો બાપ, જેણે એને જન્મ આપ્યો છે, એ બાપ જ અપનાવવા તૈયાર નથી થતો તો એ બાપ કેટલો ખતરનાક હશે? હા, એના બાપને સમજાવવાની કોશિશ કરાય, મને નહીં. તારી ખતરનાક. જેવા છોકરાઓ આ છોકરીઓની જિંદગી ખરાબ કરે છે. ખબર નહીં, પોતે ઊંચા ઊંચા સપનાઓ દેખાડીને એને ભગાડીને લઈ જાય અને પછી ફેંકી દેવાની. અરે ભગાવીને લઈ નહોતો ગયો, ભગાવીને લઈ જવાનો હતો, રસ્તામાં ઉતારી દીધી. યાર તું છે ને બહુ કન્ફ્યુઝનમાં છે. પેલા તો સરખી વાત જાણ, શું થયું છે શું નહીં. મારી પાસે મેં રાખી જ નહોતી, રસ્તામાં જ ઉતારી દીધી. પ્લીઝ એને એકવાર મળીને એની સાથે વાત કરીને તમે તમારા ઘરે લઈ જાઓ. પર ડે લાવો પેલા, પછી આગળ વાત કરીએ. આપો છે પૈસા તો આપી દઈશ, તો લાવો. પણ પોતાનો ઘર સંસાર ચલાવવાની જવાબદારી લઈશ. એ હું શું કામ ઘર સંસાર ચલાવવાની આ ખોટે ખોટી જવાબદારીમાં પડું ભાઈ? હા, આ લગ્ન નથી થયા અને સારું છે. આ માંડ માંડ કરીને મારો ઘર સંસાર ચલાવું છું. એને કહેવાય કે પેલા બેકગ્રાઉન્ડ તો ચેક કર, કોની સાથે લગ્ન કરવા માંગે છે. આ જોયું જ નહીં કઈ, જોયા જાણ્યા વગર કે હાલો ભાગી જઈએ તો કે ભાગી જઈએ, હાલો લગ્ન કરીએ તો કે લગ્ન કરીએ, ફરીએ તો ફરીએ. બધી વાતમાં આજ પાડતી હતી, ક્યારેય ના જ ન પાડી. હા, ચલ એને સમજાવજે, અને જરૂર પડે તો એના બાપ પાસે જજે અને એને સમજાવજે. બિચારાને હૃદય ઉપર હુમલો ના આપ્યો હોય તો સારું. ચલ, જય શ્રી કૃષ્ણ. પર ડે તો તું કઈ આપી નહીં શકે. હા, તારા ઘરમાં પણ એવું દેખાતું નથી કઈ. આવજે. ઓનલાઈન ટ્રાન્સફર કરી દઈશ. ફ્રીજ રિપેર વાળા, જરાક તો વિચાર કરો. એનામાં શરમ જેવું કંઈ હતું જ નહીં. એ વ્યક્તિને કંઈ જ પડી નથી, એકદમ ડઠ્ઠર માણસ. શું કહ્યું દેવાંગે? હા પાડી. એ મને ક્યારે લેવા આવશે? જો ને, મેં તો મારા બેગ પણ ભરીને રાખ્યા છે. એ આવે ને એટલે ફટાફટ હું મારા ઘરે જતી રહીશ દેવાંગ પાસે. આ એવું નથી મીરા, તું સમજે જેવું કંઈ નથી.
દેવાંગ સાથે મારે વાત થઈ. તો શું કહ્યું એણે? હાના પાડી? હા તો છે એની, પણ એ ફસાઈ ગયો છે. કેમ? મારા પપ્પાએ કંઈ કહ્યું છે એને? હેરાન કરે છે એને? ના, તારા પપ્પાના લીધે તો એણે આ બધું કરતા કરાઈ ગયું હતું, પણ હવે એને અફસોસ છે. અને કહે છે કે એના મમ્મી પપ્પા હવે વાત માનવા માટે તૈયાર નથી અને એના પપ્પા એને કંઈ બહાર મોકલી દીધો છે. આજે જ નીકળી ગયો હશે. હવે ક્યારેય પાછો નથી આવવાનો, ફોરેન જતો રહેવાનો છે. જુઠ્ઠું બોલો છો તમે. સાચું બોલી રહ્યો છું. એવું એ ક્યારેય ન બિચારાએ બને. મને કહ્યું કે મીરાને કહે છે કે આઈ એમ સોરી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મારે એની સાથે આવું નહોતું કરવું જોઈતું, પણ હવે તું જ કે જે થવાનું હતું એ થઈ ગયું છે. મીરા, આદિની વાત આંટી. સાચી. બસ હવે મા દીકરો કેટલા દિવસથી દિલાસા આપી રહ્યા છો મને. હવે બસ મને સચ્ચાઈ ખબર પડી ગઈ છે. મરવા સિવાય કોઈ રસ્તો નથી મારી પાસે હવે. મીરા, તું ગાંડી થઈ ગઈ છો. હા, વારંવાર મરવાના વિચાર કેમ કરે છે? તો શું કરું આંટી? દેવાંગ મને છોડીને જતો રહ્યો, પપ્પા મને ઘરે આવવાની ના પાડે છે, તો તમારા લોકો પર કેટલા દિવસ બોજ બનીને રહીશું? અરે એવું કંઈ નથી, નોકરી ગોતો ને, તમારા માટે હું નોકરી ગોતીશ ને. એમ પણ મારે જેવી નોકરી જોતી જેવી મળતી નથી. આપણે બંને સાથે ગોતીશું ને, તમને મળી શું લાગે જશે. છે નોકરી કરીને પૈસા કમાઈને જીવન ચાલશે? તમને એવું નહીં લાગે ને કે અમારા પર મતલબમાં ઘર ઉપર તમે ભારે થાવ છો? હા, આ જો લોજિંગ લેશું, મમ્મી જે પણ મતલબમાં તૈયાર નક્કી કરે તે જમવાનું તમને તૈયાર મળશે, મમ્મી બધું કામ કરી નાખશે, તમારે બહાર નોકરી કરીને અહીંયા આવીને રૂમનું ભાડું, જમવાનું બધું આપી દેવાનું અને તમે તમારી રીતે જીવી શકો છો લાઈફ. રહી વાત તો બીજી કે સાચું કહું તો દેવાંગ તમને અપનાવવા નથી માંગતો. કદાચ તમે એની રાહ જોશો તો એ ક્યારેય શક્ય નથી કે એ તમને અપનાવે. તદ્દન ખોટો માણસ છે. એની સાથે વાત કરતો હતો ત્યારે સમજ પડી ગઈ હતી. સાયકો ટાઈપનો લાગતો હતો. એક જ વસ્તુનું રટન હતું એના મનમાં કે હું એના પપ્પા સાથે બદલો લેવા માંગતો હતો અને એ લઈ લીધો. બાકી એણે એકવાર પણ તમારો વિચાર નથી કર્યો. મેં ત્યાં સુધી કીધું હતું કે મારા ઘરે છે અને દેવાંગ મારા ઘરે એટલે કે અહીંયા જ મળવા માટે આવ્યો હતો, પણ એને એમ ન કહ્યું કે મારે મીરાને મળવું છે, એની સાથે વાત કરવી છે. મીરા, હવે જે થવાનું હતું ને એ તો થઈ ગયું છે, પણ બેટા તું મને તારી માં સમાન માને છે ને? હા, હું તો તારા પછી- પપ્પાને મળવા જઈશ. હા, મમ્મીથી નથી માન્યા ને, મારી વાત તો માનવી જ પડશે એમને. રહેવા દો, હવે કોઈને નથી મનાવવા મારે. સાચું કહું મીરા, આ પ્રેમ તો મેં પણ કર્યો હતો. મમ્મીને આજ સુધી મેં એ છોકરીની વાત નહોતી કરી. મારે એની સાથે લગ્ન પણ કરવા હતા. દામિની નામ છે ને. પણ એણે પણ મારી સાથે એવું જ કર્યું. દગો આપ્યો મને, ફ્રોડ કર્યો મારી સાથે. કહેતી હતી કે રૂપિયા કામ લાગશે, પ્રેમ નહીં. એવું કહીને મને તરછોડીને જતી રહી. અહીંયા ઊંધું છે, અહીંયા છોકરો છોડીને તમને ગયો છે. જુઓ, બધી જગ્યાએ બધી વસ્તુઓ મળવી એ જરૂરી નથી હોતું. સમય સાથે જીવતા શીખવું પડે છે. સમય બદલાય એટલે બધું સરખું થઈ જાય છે. સાચી વાત છે. મીરા, જો મારી વાત માને ને તો તારી પાસે એક રસ્તો છે. શું? જો આ વાતને તું ખોટી રીતે ન સમજતી, કેમ કે તું મને તારી માં સમાન માને છે. મીરા, તું મારા દીકરા આદિ સાથે લગ્ન કરી લે. હા, શું બોલો છો? જે કહું છું ને એ બરાબર જ કહું છું. એણે પણ દેવાંગે તરછોડી અને તને પણ તારા પ્રેમે તરછોડ્યો હતો. તો પછી એકબીજાની વાત જાણો જ છો, તો પછી એકબીજાને એક થવામાં શું વાંધો છે? તમારી બંનેની જિંદગી પણ સુધરી જશે. હા, સાચી વાત છે મમ્મીની. મારે તમારી સાથે લગ્ન કરવા છે. તમે કરશો મારી સાથે લગ્ન? જુઓ, વધારે વિચારવાની જરૂર નથી. વિચારવા માટે સમય ઘણો બધો છે, ત્યારે વિચારજો. પણ અત્યારે હા પાડવી જરૂરી છે, કારણ કે અત્યારે તમને ખોટા વિચારો આવે છે
કાલ સવારે તમે કદાચ આત્મહત્યા કરવાનું વિચારો છો કે તમારો પરિવાર નથી. હા મમ્મી, આપણા હું પતિ તમારો, હા તો તમારું ફેમિલી તો મળી ગયું ને તમને. હા બેટા, જાણીએ છીએ કે અમે પૈસે ટકે સુખી નથી, પણ ક્યારેય જીવનમાં દુઃખી તો નહીં જ થવા દઈએ. સાચી વાત છે. એટલે તું મારા દીકરા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ? હવે આમ ડોકી તો હલાવે છે, ના પડાવી છે. હા 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 હા. ખરેખર તું દામિની, તું લગ્ન પણ કરી લીધા લાગે છે. શું નામ છે? મીરા. હાય. લગ્ન તો તે પણ કરી લીધા. હા, કરી લીધા. પણ નવાઈ તો એ વાતની લાગે છે કે તને મળી ગઈ. હા, બધાને મતલબમાં બધાનું પાત્ર તો મળી જ જાય ને. તને જોઈને લાગતું નહોતું કે તને કોઈ જીવનસાથી મળે. એક્સક્યુઝ મી. દામિની છે, મેં વાત કરી હતી ને, હું પ્રેમ કરતો હતો. ગર્લફ્રેન્ડ? સાચી વાત છે, એક્સ જ બરાબર છે. સાચું કહું, તારે તો નસીબ ફૂટી ગયા છે. આ કેટલું કમાય છે? 10,000, 15,000 કે 5,000? તને ખબર નહીં હોય, પણ આદિત્યએ પોતાનો બિઝનેસ ચાલુ કર્યો છે અને દર મહિને વધારે નહીં, ખાલી 7-8 લાખનું પ્રોફિટ હશે. એને આદિ બને જ નહીં. હા, મારી પાર્ટનર છે. વાઇફ સાથે સાથે એ મને કામમાં પણ મદદ કરે છે. બહુ સ્માર્ટ છે, હોશિયાર પણ છે. બિઝનેસ પાર્ટનર 51-49. હા, ખરેખર તો હું જે હાસિલ કરવા માંગતો હતો, મારે જે જોતું હતું, તું કહેતી હતી ને કે તું કોઈ નોકરીમાં સેટ નહીં થાય, કારણ કે હું કોઈના હાથ નીચે કામ કરવા નહોતો માંગતો. પોતાની જાતે મહેનત કરીને પોતાનો બિઝનેસ ઊભો કરવા માંગતો હતો, પણ મારી પાસે એટલા પૈસા નહોતા કે હું સેટ થઈ શકું. હા, બુદ્ધિ આની હતી. રોકાણ મેં નાનાથી શરૂઆત કરી હતી, પણ ખબર જ ના પડી કે કંપની ક્યારે મોટી થઈ ગઈ. તારો પતિ શું કરે છે? તું તો કરોડોમાં રમતી હોઈશ ને? હા. કારણ કે જે પ્રમાણે તારી આશાઓ હતી આદિત્યને લઈને. પણ ભાઈ તો એ તું રોડ ઉપર કેમ ચાલે છે? આદિત્યને જે કરું તું ને એ તારી લાઈફમાં કરી ચૂક્યા છે, પણ તારી લાઈફમાં શું ચાલે છે? તું તો બહુ કરોડપતિ હોઈશ ને? પહેલેથી મોટા સપના જોતી હતી, કરોડપતિ હશે મારો હસબન્ડ, હું આવી લાઈફ જીવીશ, આમ કરીશ, આવા સપના. એટલા માટે તો મને છોડ્યો હતો. કહેતી હતી કે તારામાં કમાવાની તેવડ નથી, પહેલા પૈસા કમાતા શીખ, પછી પ્રેમ લગ્ન કરવાનો વિચાર છે. તો તારી લાઈફમાં શું ચાલે છે કહીશ? બધું બરાબર જ ચાલે છે. લાગતું નથી તને જોઈને, કારણ કે જે વ્યક્તિનું જીવન બરાબર ચાલતું હોય ને એ આવી હાલતમાં ન સામે મળે. તારા ફેસના એક્સપ્રેશન કહે છે કે તું દુઃખી છે. જો દામિની, તારી સાથે મારે કોઈ દુશ્મની નથી, પણ એક વાત જરૂર કહીશ કે વ્યક્તિ જ્યારે પ્રેમમાં હોય ને ત્યારે એને ધક્કો મારો, દગો દેવો ને એ બહુ મોટું પાપ છે. એ તારા પર કેટલો વિશ્વાસ કરતા હતા કે તું જીવનના હરેક ડગલે એમનો સાથ આપીશ, અને તે શું કર્યું? સૌથી ખરાબ સમયમાં જ્યારે સૌથી વધારે તારી જરૂર હતી ત્યારે તું મૂકીને જતી રહી. હા, એવું જ કર્યું એણે. હા, તો સારું કર્યું કે તારી સાથે મારા લગ્ન થઈ ગયા. બાકી એ તો એવું જ ઈચ્છતી હતી કે આ જીવન કુંવારો રહેવો જોઈએ અને કોઈ દિવસ કોઈ પત્ની ના મળવી જોઈએ. અને લોકો કહે છે ને કે પુરુષ પથ્થર હોય છે. વાત 100% સાચી છે કે એક પુરુષ હંમેશા પથ્થર હોય છે, પણ એને આકાર આપવો ને, એને આકાર આપીને કયા ઘાટ ઘડવાને એ સ્ત્રીના હાથમાં હોય છે દામિની. અને જે દગો આપે છે ને એ જ પછતાય છે. સાચું કહું તો જેમ કે મીરા સાથે જે થયું ને એમાં પણ સામેવાળાનો જ વાંક હતો, અને મારી સાથે થયું એમાં પણ સામેવાળાનો જ વાંક હતો. છેલ્લે અમે બંને મળ્યા તો સફળતા અમારી પાસે છે, કારણ કે અમારી કોઈ ભૂલ નહોતી, કોઈ વાંક નહોતો, અમે કોઈનું ખરાબ નહોતું ઈચ્છ્યા. છોડો આદિ, એને જોઈને જ લાગે છે કે બહુ દુઃખી છે. હવે આપણા મેણા મારવાથી એ વધારે દુઃખી થઈ શકે. દામિની, જે હોય તે, પણ હવે જે જીવન સાથી મળ્યો છે એનો સાથ આપજે. દુઃખમાં એને એકલો ન છોડ, અને હું આશા કરું છું કે એ પણ તારો સાથ એવી રીતે જ આપશે. સાચી વાત છે. એ સમયે મેં વ્યક્તિને નહીં, પૈસાને મહત્વ આપ્યું હતું, અને મારા જીવનની મોટામાં મોટી ભૂલ હતી. જેમ હાદીએ કહ્યું એમ, જેમ મેં એને દગો આપ્યો એમ પૈસાએ પણ મને દગો આપ્યો. ખેર છોડો,
હવે આ બધી વાતનો કોઈ મતલબ નથી. મળીને ખુશી થઈ. કોંગ્રેચ્યુલેશન્સ. સેમ ટુ યુ. હા તો હવે ફાઇનલી આપણે કઈ વાત કરતા હતા ને એ ભૂલી જા. આપણે જે થયું નવી તે. વાત કરી શકીએ ને.